એલી સુષ્મા, હું કહીશું? હજી ચા નથી બનાવી? મમ્મી મેં ચા બનાવી હતી પણ ચા ઠંડી થઈ ગઈ છે. તમે બેસો, હું બીજી ચા બનાવી દઉં. હવે હું આ મંદિરે જઈને આવી, તને ખબર તો છે કે હું મંદિર જઈને આવું એટલે મારે તરત ચા જોઈ છે. તાર તૈયાર ન રાખવી જોઈએ મારી હાટુ ચા. હવે અત્યારે ગરમ કરવા બેઠી છે કે ઘડીક બેહો હું દઉં છું તમને. પોતે તો પી લીધી છે, ટાઢું થઈ ગયું છે એટલે બીજાની કાંઈ પડી ન હોય. ના મમ્મી, એવું નથી. મેં ચા ગરમ જ કરી હતી પણ તમને આવવામાં મોડું થઈ ગયું એટલે મને એમ થયું કે લાવ, મમ્મી હજુ આવ્યા નથી તો હું સાઈડમાં મૂકી દઉં. બીજાનો જ વાંક કાઢે છે. તમને આવવામાં મોડું થઈ ગયું એમ નથી કહેતી કે હું મોડી પડી છું ટાઢી ઠીપકા જેવી. કામ જ નથી થતા કાંઈ જલ્દી તારાથી. હાલ આમ ફટાફટ હવે ચા ગરમ કરી, નકર લાવ હું કરી દઉં તારાથી ન થતું હોય તો. ના મમ્મી, હું કરી દઈશ. મમ્મી, હું શું કહેતી હતી, મારે મારા પિયરમાં લગ્ન છે ને તો મારે ત્યાં જવાનું છે. તો આ મારા પપ્પાએ તમને જે ઘરેણાં આપ્યા હતા ને એ મને પહેરવા આપશો? કારણ કે આવી રીતે ગળું ને હાથ ને બધું સૂનું રાખીને જઈશ તો ખરાબ લાગશે. હા, ચા ગરમ કરવામાં તેમાં જ વાર લાગ્યા, શણગાર કરવામાં જ રહી લાગે છે. કાં કે ક્યારે બા આવે ને ક્યારે હું દાગીના માંગુ. યા તાર બાપાને ઘરના દાગીના લાવીશો ને તે કાંઈ નવાઈ નથી કરતી. મને મારા બાપાએ દીધા હતા, તિજોરીમાં પડ્યા છે ને, દાગીના તિજોરીમાં મૂકવાના હોય. આ જ્યાં ત્યાં પહેરીને ન જવાનું હોય. આ જે છે એ પહેરીને જાઓ. પણ મમ્મી, દાગીના પહેરવા માટે હોય છે, તિજોરીમાં મૂકવા માટે થોડી હોય. અને તિજોરીમાં મૂકવાથી થોડી કઈ ડબલ થઈ જશે દાગીના? એ ડબલ થાય કે ન થાય? હું પરણીને આવી ગઈ તું ને, મારા દાગીના તિજોરીમાં પડ્યા છે ને એમ તારા તિજોરીમાં પડ્યા રહે. બહુ વધારે પડતું બોલવાનું નહીં. આ જે પહેર્યું છે ને એ બરાબર છે, એ પહેરીને જવાનું છે. બીજું કાંઈ માંગવાનું નથી. બાપાને ઘરેથી લાવીશો તો હું કઈ ખાઈ જવાની છું તારા દાગીના? ના મમ્મી, પણ લગ્નમાં પહેર્યા હતા એ જ, એ પછી તો મેં ક્યારેય નથી પહેર્યા. અને બસ પતી ગયું, લગ્નમાં પહેર્યા હતા, વાત પૂરી થઈ ગઈ. પણ મમ્મી, મારા પિયરમાં જવાનું છે. જો હું નહીં પહેરીને જઉં તો મારા પિયરિયા પૂછશે નહીં કે કેમ આવી રીતે આવી, કેમ દાગીનો એક પણ નથી પહેર્યો? એ તારા પિયરિયાનો છે ને તારે કહી દેવાનું, તમે મને દઈ દીધા ને દાગીના, પછી તમારો કાંઈ એની પર હક ન હોય. તે પૂછે દાગીનાનું હું કર્યું હું ન કર્યું ને બધા જવાબ દેતા આવડવા જોઈએ તમને. પિયરમાં લગ્નમાં જવાનું છે તે દાગીના દ્યો. અને છે ને આવીને આવી જાય તો કોઈ કાઢી નહીં મૂકે લગ્નમાંથી તને. હાલ આમ ચા ગરમ કર ફટાફટ, હું આમ બેહું છું અને ચા લઈને આવી પછી. હા મમ્મી. મમ્મી, મમ્મી, હા કેમ સૂઈ ગયા? શું કરે હોઈ ન જાય તો? આ તારી વહુ, હું મંદિરે જઈને આવી ને તો એ ચા નહોતી બનાવી મારા માટે. ચા બનાવીને દીધી, ચામાં ખાંડનું ઠેકાણું નહીં, નહીં દૂધ, નહીં ભૂકી નાખી, નહીં આદું, કાંઈ કરતાં કાંઈ નહીં. મને જાણે માટલાનું પાણી દઈ દીધું હોય ને એવી ચા પીવડાવી. અરે એના મોઢા પર મરાય ને અને કહેવાય કે આ ચા તું પી. પણ હું મોઢા પર મારે કાંઈક આજે તો નવો હાડલો બાડલો પહેર્યો છે અને એમ કે મારા પિયરમાં લગ્નમાં જવાનું છે. તે કે મારા બાપાના ઘરેથી ઘરેણાં દીધા છે, એ મને દ્યો એમ કે પહેરવા. તે મેં એમ કીધું કે બહુ બટા, ઘરેણાં ભલે તિજોરીમાં પડ્યા, એમ લગ્નમાં જવું છે, તમારે જવાનો ટાઈમ થાય ને ત્યારે હું તમને દે. ત્યાં તો મારી હામું કેટલું બોલી, મને કહે કે મારા બાપના ઘરના દાગીના છે, કાંઈ તિજોરીમાં મૂકવા દીધા છે, આમ તેમ ફલાણું ઢીગણું ને એમ કે કેટલું મને બોલી છે. ન બોલવાનું બટા, આજે મારી હામું બોલી છે. આ કાલ ઉઠીને કદાચ તારી હામું બોલતી થઈ જાય ભાઈ. આ 2 વર્ષ થયા લગ્ન કર્યા એને, તો એનો જીભડો તો જો આટલો લાંબો. અરે સામે બોલી થોડી ચાલે. તમારી સામે એને વ્યવસ્થિત વાત કરવી જોઈએ. અને તમે શું કહ્યું, ઘરેણાં એને ન પહેરવા જોઈએ ને? હા તો ન પહેરવા જોઈએ. તમે જેમ કહો એમ જ એને કરવું જોઈએ. મેં એને નાઈ નથી પાડી બટા. મેં એમ કીધું કે અત્યારે તો ઘરના કામ કરો છો ને, આ જવાનો ટાઈમ થાય તો એ માંગી લેજો, હું તમને દઈ દઈ. તમારા બાપાના ઘરના છે, મારે હું કાંઈ ગળી જવા છે? તો મને કે હા, કે મારા બાપાના દાગીના એમ કે તમારે રાખી મૂકવા છે, મને દેવા નથી ને, એમ કે એની પર હક કરી જાઓ છે ને વેચી દીધા હશે તમે, એમ કે તેમાં મને એમ કે ના પાડો છો ને બધું કેટલુંય બોલી. તમને આટલું બધું સંભળાવ્યું એને તો તમે કઈ ના બોલ્યા? હું બોલું બટા, કાંઈ પોગવા જ નથી દેતી બોલે પણ આપણને. અરે એક લાફો મારી દેવાય ને એને. આ મેં માયરી નથી તો આટલું કર્યું છે, તો માયરી હોય તો આ શું કરે? આખી સોસાયટી અદ્ધર કરે. સોસાયટી શું અદ્ધર કરે?
એની બોલતી હું બંધ કરી દઈશ. આજ પછી ક્યારે તમારી સામે ન બોલે ને એવી કરી દઈશ એને. પોતાના મનને સમજે છે શું? આપણે જેમ રાખીએ છીએ એમ આપણને નચાવે છે. પણ હવે તમે છે ને એની કોઈ વાત નહીં માનતા. ના જ પાડી દેજો. આ ઘરમાં તમારી મનમાની ચાલવી જોઈએ, નહીં કે એની. અને તમે આ મુદાસ થઈને સુઈ શું કામ ગયા? તરત મને બોલાવીને વાત ન કરાય? પણ તું ક્યાંય તારા કામમાં હોય એમાં મારે તને ક્યાં હેરાન કરવો બેટા? હેરાન તો હવે હું એને કરીશ. તમે ખાલી ખોટા હેરાન થાવ છો. એક તો ઘરમાં એ સાચવતી નથી તમને. ચા જેવી બાબતમાં પણ સરખી ચા નથી પાઈ શકતી તમને. અને તમારી સામે બોલે છે. આજે તો હું એને જોઈ લઈશ. આજ પછી ક્યારેય તમારી સામે ન બોલે ને એવું કરી દઉં. મને પાછું એમ હોત ને કીધું કે હારી ચા માંગો છો તે કાંઈ ઘરમાં કાંઈ કમાઈને લાવતા નથી, એમ કે મારો ધણી કમાય છે, એમ કે બરાબર તે એની કમાણી પર કાંઈ તમારો હક નથી મને કે. આટલો બધો પાવર એને ક્યાંથી આવી ગયો? હા હા, હું બધું કમાઉં છું પણ ઘરના વહીવટ તમે કરો છો. તમે મારી માં છો અને તમને આવું કહેવાય જ કેમ એને? પોતાના મા બાપે કંઈ માગ્યું હોય તો એને પણ આવા સવાલ કરે છે. તમે ચિંતા ન કરો, હું જાઉં છું એની પાસે. અરે ક્યાં જવાનું છે તારે? તમને નથી ખબર? કંકોત્રી આવી હતી મારા પિયરથી. મારી કઝિનના મેરેજ છે, ત્યાં જવાનું છે. હા હા, મમ્મીને ચા પાઈ દે. હા, મમ્મીને સરસ ચા પીવડાવી નાસ્તાનું કીધું તો મમ્મીએ ના પાડી નાસ્તા માટે. અરે વાહ, બીજું કઈ મમ્મીએ કીધું તને? ના, બીજું તો કંઈ નહીં. કેમ, શું થયું? મમ્મીએ કંઈ કહ્યું તમને? અરે બોળા બનવાનું નાટક બંધ કરતા રહું. આ ક્યારનો પ્રેમથી પૂછું છું તો પ્રેમથી જવાબ આપે છે મને. આ રમત ચાલી રહી છે કઈ? પણ આદિત્ય, થયું છે શું એ તો કહો મને. કેમ? તે મમ્મીને કેવી ચા પાઈ? હા, એની સામે બોલે છે, સામે સામા જવાબ આપે છે. તને જરા વિચાર આવે તું કોની સામે જવાબ દે છો? આદિત્ય, મેં મમ્મી સાથે એવું કોઈ વર્તન નથી કર્યું. મેં ખાલી મમ્મી સાથે શાંતિથી વાત જ કરી અને મેં તો એમ કહ્યું હતું કે મારે પિયર જવાનું છે તો મને મારા દાગીના આપી દેજો. હા, તમારે સાચવવાની જરૂર નથી અને તમારે છે ને બહુ પંચાયત કરવાની જરૂર નથી. ઘરમાં જેમ કામ થતા હશે એમ જ થશે. વધારે પડતું બોલવું નહીં, નહીં તો છે ને આ ઘરની બહાર કાઢી મૂકવામાં આવશે. એમ જ ને? અરે, હું એવું કશું નથી બોલી. જ્યારે હોય ત્યારે તમને તમારા મમ્મીની જ વાત સાચી લાગે છે. મારી વાતનો તો કોઈ મતલબ જ નથી. ના, કોઈ મતલબ નથી. કેમ? તારી વાતનો શું મતલબ કાઢવાનો? તું આ ઘરમાં હક જમાવવા આવી છો? તું કહે એમ અમારે કરવાનું? હું કઈ હક જમાવા નથી આવી. પણ કમસે કમ એ તો વિચારો, હું તમારા મમ્મી સાથે આજ સુધી ઊંચા અવાજે નથી બોલી તો તમે કેમ નથી સાંભળતા? નાટક કરે છે મારી સામે સારા બનવા માટે. પણ એટલું યાદ રાખજે, મને બધી જ ખબર પડી જશે. અને મમ્મીને જેટલા હેરાન કરીશ ને તું, મમ્મી મને બધું જ કહી દેશે. જરાય પણ તારું સહન નહીં કરે, એટલું યાદ રાખજે. તને એમ હશે કે હું મમ્મીને ચૂપચાપ કોઈને ખબર ન પડે ને એમ હેરાન કર્યા કરું. કોઈને કઈ ખબર નહીં પડે અને મારી ભક્તિ ચાલ્યા કરશે. પણ તું મને ઓળખતી નથી. હું હંમેશા મારા મા બાજુ જ બોલીશ, તારી બાજુ નહીં. સમજી તું? તમારા મમ્મી તમારા કાન ધરે છે, ખોટે ખોટું તમને મારા વિરુદ્ધ કરે છે. અરે, તમને તો મારી આટલી પણ નથી પડી. એક નંબરના માવડિયા છો તમે. મને કહેશો તું? મને કહેશો? હે? હું માવડિયો છું? હા છું. જા, માવડિયો છું અને માવડિયો રહીશ. આ તો રેજો. પણ હવે પછી તારી એક પણ ફરિયાદ ના આવી જોઈએ. અને મમ્મીને ચા છે ને એકલા દૂધમાં બનાવીને આપજે. સાંભળ્યું તે? આ બધું કમાવું છું ને તારા માટે નહીં, અમારી માં અને મારા માટે કમાવું છું. હા, એ તો મને ખબર પડી જ ગઈ કે આ ઘરમાં મારી કોઈ જ વેલ્યુ નથી. તમારી માટે ફક્ત તમારી માં ને તમારી માં જ છે. મારી તો કોઈ વેલ્યુ જ નથી આ ઘરમાં. હા, આજે તમારી મમ્મીના લીધે તમે મારી પર હાથ ઉપાડ્યો. મારીશ, હજી વધારે મારીશ તને. તો હું માર નહીં ખાઉં, હું આ ઘરમાં નહીં રહું. તમે જો હવે ફરી મારી પર હાથ ઉપાડ્યો તો. કેમ? ક્યાં જઈશ તું? ક્યાં જઈશ તું? બોલ ને. હજુ મારા પપ્પા જીવે છે, હું મારા પિયર જતી રહીશ. હા તો નીકળ.
નીકળ આ ઘરમાંથી. ધમકી આપે છે મને ધમકી આપે છે તું? હે, આ ઘરમાંથી જતી રહી છે એમ? આ ત્રીજી લાફટ મારી છે. તારા બાપને જઈને કહેજે કે મને મારી હતી. શું કહેવાનું? મને મારી હતી, મને રહેતા નહોતું આવડતું એટલે મને શીખવાડતા હતા કે કેમ રહેવાય. અને મને બહુ પાવર છે ને તને. જા અત્યારે નીકળ મારા ઘરમાંથી. ચાલ નીકળ, ચાલ નીકળી જા મારા ઘરમાંથી. અરે ઊભી છે શું? નીકળ. હા બેટા, તારે કામકાજ કેવું ચાલે છે? સારું હાલે છે. તું ધંધામાં ધ્યાન આપજો તું. હા પપ્પા, આવજો. અત્યારે તો 40,000 પગાર છે ને, તો આવતા મહિનામાં લગભગ વધી જશે. હા, જો આ મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે, કૂદકે ને ભૂસકે. હવે એમાં ઘર ચલાવવું, કંઈક નવું પ્લાનિંગ કરવું હોય, આ બધું છે ને કરવું અઘરું છે અત્યારે. અને ક્યાંક કોકને ઉછીના દેવાનું નહીં, હાથ ઉછીના. હા પપ્પા. અરે સુષ્મા બેટા, આ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ ભાઈ. પણ આમ અચાનક કેમ? એ આદિત્યને આ સાઈડ કામ હતું ને એટલે મેં એમને જીત કરી કે હું પણ આવું છું. તો એ કે જો હું નહીં આવી શકું પછી એમ ના કહેતી કે હું તારી સાથે ના આવ્યો. મેં કીધું ચાલશે, તમે મને બહાર ઉતારી દેજો. પણ નથી તારી પાસે કંઈ થેલો કે કંઈ બેગ કાંઈ નહીં? રોકાવાની છો કે પછી? ના પપ્પા, હું સાંજે જતી રહીશ. હું ફક્ત તમને મળવા જ આવી છું. બધા મજામાં તો છે ને? હા ભાઈ, બધા મજામાં છે. પણ પપ્પા, આ બેનના ચહેરા ઉપર ઉદાસી કેમ છે? હા અરે બેટા, ભાઈ કંઈક છુપાવતી તો નથી ને તું કાંઈ? ના પપ્પા, હું શું છુપાવું? એવું કંઈ નથી. આ તો ઠીક. આ તો કુમાર તને અહીંયા સુધી મૂકવા આવ્યા અને મળવા ન આવ્યા એટલે થોડીક શંકા અમને થાય એમ. ના પપ્પા, એમાં એવું છે ને કે એમને અર્જન્ટ મીટિંગ હતી એટલે એમણે મને કહ્યું કે તું મળી લે શાંતિથી, પછી હું તને લેવા આવીશ ત્યારે બધાને મળી લઈશ. હા તો વાંધો નહીં. હા ને, પણ બેન, હા, તમે જ્યારે પણ અહીંયા આવો છો ત્યારે જીજાજી જોડે જ હોય છે, પણ આ વખતે એ મેં કહ્યું ને ભાઈ, મીટિંગ હતી એટલે. અને ભાભી ક્યાં ગયા? ભાભી નથી દેખાતા. એ રૂમમાં છે. આ તો મને તમારા બધાની યાદ આવી ને એટલે હું મળવા આવી ગઈ. આ તારા સાસુ કેમ છે? સારું છે. અને હા બેટા, આ અમરશી કાકાની દીકરીના લગ્ન હતા અહીંયા પિયરમાં, તો તમારે આવવાનું જ હતું બધાને. તો અચાનક ધક્કો ખાધો એટલે મને કંઈક એમ થાય કે બીજું કોઈ કામ હતું તારે? ના ના પપ્પા, કહ્યું ને કે આદિત્યને અહીંયા મીટિંગ હતી એટલે મેં કીધું લાવ ને એ સાઈડ જ જાઉં છું ને, ક્યાં સ્પેશિયલ આવવાના હતા એટલે હું ગાડીમાં બેસી ગઈ. સારું સારું, પણ જો પ્રસંગમાં બધાએ આવવાનું છો. હા પપ્પા. હા, અને રોકાવાનું પણ છે થોડાક દિવસ અહીંયા. અને ત્યાં સુધી રોકાઈ જાવ તોય કઈ વાંધો નથી. પણ બેટા હવે એ કંઈ કપડાં કે કાંઈ લઈને આવી નથી ને સાંજે પાછા કુમાર લેવા આવશે ને. હા પપ્પા, અને હું ભાભીને મળીને આવું. ભાભી! એ અહીંયા આવે એટલે બસ ભાભીને મળવાની એટલી ઉતાવળ ને એને. હા, એ વાતે હાચી. પણ આમ આ પહેલી વાર એકલા આવ્યા હો. કુમાર અહીં સુધી આવે ને તો એક વખત તો રામ રામ કરીને જાય જ, પણ હવે ઉતાવળ હશે હવે કે ચાલો કાંઈ વાંધો નહીં, સાંજે આવવાના જ છે ને. હા, સાચી વાત. અને આ બાબુ કાકા ન્યા જવાનું તમે મને કીધું તો અત્યારે જઈ આવું કે? હા તો મળતો આવે. ભલે પપ્પા. હા ને? ભાભી શું કરો છો? અરે બેન, તમે અચાનક અહીંયા હમણે થોડા દિવસ પહેલા તો રોકાઈને ગયા હતા. એમાં એવું છે ને કે પ્રોબ્લેમ જ એવી છે ને ભાભી, એટલે મારે આવવું પડ્યું. પ્રોબ્લેમ લાઈફમાં કોને પ્રોબ્લેમ નથી હોતી? બધાય માણસોને પ્રોબ્લેમ જ હોય છે. તો એમાં ઘડીએ વળીએ પિયરમાં ના આવી જવાનું હોય. ના ભાભી, વાત એવી નથી. તમને ખબર તો છે અમારા સાસુ છે ને. ઓ ગોડ, સાસુ સસરા બધાય હોય ઘરમાં સભ્ય. જેમ તમારા સાસુ છે એમ મારે અહીંયા મારા સસરા છે. નથી ખબર તમને? હે તો શું તમારા સાસુનું શું? ઈ બોલો એટલે હું કહું. એટલે એમ નહીં,
મારા સાસુનો સ્વભાવ તો તમને ખબર છે ને કેવા ગુસ્સાવાળા છે અને વારે ઘડીએ નાની નાની વાતે મને ટોકાય હે ને, નાની નાની વાતે ટોકે છે. સેમ ટુ સેમ તમારા પપ્પાનો સ્વભાવ છે ને એની જેવો. મારા સસરા મને નાની નાની વાતે ટોક ટોક કરે છે, આ કામ કરો ને આ કામ કરો. પણ અમે જો ખાનદાની કહેવાય ને કે પિયરમાં તો જાતા નથી, સાસરામાં જ પડ્યા રહીએ છીએ. તો થોડુંક જ્ઞાન લ્યો મારી પાસેથી. વાત એવી નથી ભાભી, વાત કંઈક બીજી જ છે. બીજી જ હોય ને, દર વખતે તમારે આવું જ હોય છે. વાત આ નથી ભાભી, વાત આ નથી. મુદ્દો શું છે ને ઈ જ મારે ત્યાં ભેજામાં નથી ઉતરતી. તમને નથી ખબર કાલે મારી સાથે શું થયું. તમને ખબર છે કાલે મારી સાથે શું થયું? કહું તમને. જો આ તમારા પપ્પા છે ને, એને દવાનો ટાઈમ થયો તો, દવા સામે મૂકેલી હતી, પાણી એક લાવતા ભૂલી ગઈ. તો તમારા પપ્પા એમ જો દેકારો કરી મૂક્યો ઘરમાં, ખાલી એક નાની અમથી દવાની બાબતે. હા, બાકી ટાઈમ ટુ ટાઈમ રોજ હું એમને દવા પહોંચાડી દઉં છું. પણ નહીં, તોય તમારા પપ્પાને મારા ગુણ જરાય દેખાતા નથી. આવી વાતમાં ટોક ટોક કરે. તોય હો બેન, હું છે ને સાસરામાં જ રહું, પિયરમાં ના જાઉં. એવું નથી ભાભી, મને પણ અહીંયા આવવાનો શોખ નથી થતો. તો પણ હા, આદિત્ય છે ને, આદિત્યનો સ્વભાવ પણ તો ખબર છે ને. અશોક તમારા ભાઈ, એનો સ્વભાવ તમને નથી ખબર? આદિત્ય ભાઈનો તો સ્વભાવ કઈ સારો હશે. આ અશોક આખો દી કચ 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 કચ. મારું એને માથું પાકી જાય છે. હાંજ પડતા પડતા તો એમ થાય છે કે કઈક પંખે ટીંગાવાનો વારો ન આવે. તોય સહન કરું છું ને ભાભી. સહન કરવા માટે તો હું ઘણું બધું સહન કરું છું. શું સહન? અચ્છા હા, તમે સહન કરો છો, કઈક થાય ને દોડીને સીધા પિયરમાં આવી જવાનું. જબરજસ્ત મસ્ત સહન કરો છો તમે ભાભી. જો બેન, એવું તેવું પેલું ફલાણું ઠીકણું જે હોય તમારી જેમ છે ને નવરી નથી હું અહીંથી આમ કરવા માટે. 1000 કામ પડ્યા છે. આપણે તો અહીંયા આવીને બસ ટેસ્ટથી આરામ કરવો છે, બીજું કાંઈ તો આવડતું નથી. તો તમારું આ મરી ગયેલું મોઢું લઈને અહીંથી જશો તો હું કંઈક કામ કરું. અહીંયા બીજા તમારા બાપાના તમારા ભાઈના ટેન્શન તો વધારાના છે, આમાં તમે આવી ગયા. જાઓ અહીંથી, જાઓ કામ કરવા દો. ચાલશે તો એવી રીતે ને કે કેમ મોટું આફત તૂટી પડ્યું હોય. ના કામના ના કાજના. આ કોણ ખુલ્લું મૂકીને વહી ગયું? હું ખબર આ પરજાય કઈ હારી નથી સોસાયટીની. જય શ્રી કૃષ્ણ બા, કેમ છો? એ જય શ્રી કૃષ્ણ, મજામાં. તબિયત પાણી હારા ને? મારે તો એકદમ હારા. તારે કેમ છે? બસ સારું છે હો. અય બાબુડી, આ બાજુ નીકળે તે જ મેં કીધું લાવ જરીક બા પાસે થાપી જાવ. ક્યાં સુષ્મા ભાભી નથી દેખાતા ને હમણાં 2 દિવસ થયા? એ ગઈ છે એના બાપાને ઘરે. શું રોકાવા ચાલ્યા ગયા? ના રે ના, તો તને તો ખબર છે આ રિહાઈન ગઈ છે. લે શું થયું વળી? હવે એને હું હોય બારે ને ચારે કાંઈક ઘરમાં સેજ વાત હોય, હાલતી થાય બાપાના ઘરે, હાલતી થાય બાપાના ઘરે. ના, એમનો સ્વભાવ ને એ તો બધું સારું છે, તો કેમ આવું કરે? એમ સ્વભાવ ને બધું સારું છે? હા. તને હારી લાગતી એટલે લઈ જઈને રાખ તારા ઘરે. અરે બા તમે- સુષ્મા બેન ની પંચાયત કરતી હાલી આવી સોતે. તારા ઘરનું સંભાળ ને ભાઈ, આયા હું પંચાયત કરવા આવ્યો છો? આ ગઈ છે ને એના બાપના ઘરે રિહાઈને, તે ત્યાંથી કાઢશે ને લખણ હારા નથી તો પાછી અહીંયા ગુડાહે ક્યાં જવાની છે? અને તને બહુ એટલી બધી હારી લાગતી ને તાર ઘરે લઈ જાજો આવે એટલે હું મોકલી દે વગર કીધે. ના તો મેં કીધું આટલા બધા 2-3 દિવસ ત્યાં દેખાતા નથી, મેં કીધું લાવ બાને પૂછવા દે કે ક્યાં જતા રહ્યા ભાભી એમ. એ 2-3 દિવસ સુષ્મા નહોતી દેખાણી એટલે તું ખાલી આમ ખબર કાઢવા અહીંયા નીકળી. કા નકો તો તું ન નીકળે. હાલ હવે જા તારા ઘરનું કર, મારા ઘરની પંચાયત કર્યા વગર. હાલ હાલતી થા. નીકળી જ પડે છે, ઘરનું કરતી નથી ને લોકોના ઘરની પંચાયતું કરવા હાલી મળે છે. સુષ્મા ભાભી તો બહુ હારા છે કેમ છે? સ્વીટી, મારું પાકીટ જોયું? અરે સ્વીટી, તને કહું છું. સ્વીટી, અરે હું છે પણ આ હું કાંઈક પૂછી રહ્યો છું તો સંભળાતું નથી. નહીં નથી સંભળાતું. બેરી થઈ ગયું. આ તમારી બેન જ્યારથી આ ઘરમાં આવી ને ત્યારથી બેરી થઈ ગયું. શું મારી બેન જ્યારથી આવી ત્યારથી આવું કેમ બોલે છે? તો કેવું બોલે? સાચું હોય ને એ કડવું જ લાગે. એટલે કહેવા શું માંગે છે? એટલે કહેવા ઈ જ માંગુ છું હું કે પ્રેમથી આ તમારી બેનને સમજાવો, એને જે કંઈ પણ તકલીફ છે ને એ તકલીફનું સોલ્યુશન લાવો.
અને એને પાછી છે ને એના સાસરા ભેગી કરો. ભાઈ તો જતી રહે છે ને, આદિકુમાર આવશે એટલે તેડતા જશે. કેમ એટલા બધા ભોળા કેમ બનો છો? આદિકુમાર આવશે એટલે તેડતા જશે. તમારી બેનને છે ને કંઈક તકલીફ છે ને સાસરીમાં. આ તમારી બેન છે ને મને કંઈક કહેવા જાતી હતી કે આદિ આમ, મારી સાસુ આમ, પણ મેં કાંઈ સરખું સાંભળ્યું જ નહીં. કેમ કે એનું તો દર વખતનું થયું બક કરવાનું. તમારી રીતે તમે વાત કરજો એની હારે. હું તકલીફ છે અને વળાવજો અહીંથી. હું વળાવજો, ભલે ને 2-4 દિવસ રોકાય. ઓહો હો, આ તો માકડને મોઢું આવ્યું હે. જીભડો આટલો હતો એમાંથી આટલો થઈ ગયો. કેમ? હા, હું કેમ બોલે છે તું? કેમ તો એવું ન બોલું તો કેવું બોલું? એ મારી બેન છે એટલે મને પેટમાં તો બળે જ ને. હા હા, અહીંયા અમારા પેટ ને માથા ને બધું બળીને હૃદય હવે તો બળીને ખાખ થઈ ગયું છે. ઈ નથી દેખાતું. બેનનું પેટમાં બળે છે નકરું. અમે વધારાના છીએ? નોકરાણી છું આ ઘરની? હે? પણ હું ક્યાં કહું છું કે તું નોકરાણી છે? કહેવાનું થોડી હોય. આપણે તો માની લીધું છે કે આ ઘરના નોકરાણી જ છીએ અમે. તો હું શું કહું છું તને કે 2-4 દી રોકાવા દે. કદાચ એવું હશે તો પછી જતી રહે છે ઈ. મતલબ તમે મારું નહીં માનો ઈ ફાઇનલ? અરે નહીં માનો શું, એ જતા રહે તો તને શું વાંધો છે? જાય તો ને. આ 5-5 દિવસે છે ને પિયરમાં આવું ને ઈ શોભા નો દે. આજુબાજુ વાળા છે ને ઈ લોકો એવા મને સંભળાવે છે કે આ તમારા નણંદ 2-5 દિવસ થાય 2-5 દિવસ થાય કે તરત જ તે પિયરમાં ગુડાઈ જાય છે. કામ ધંધો નથી અને બીજો ત્યાંના સાસરીમાં. અરે એવું કોઈ નો કે. કોણ? હાલો લઈ જાઓ. આપણી તારી નણંદ છે એવું હું કામ બોલશો? એટલે હું નથી બોલતી. આ માણસને તો કાનની તકલીફ છે. બાજુવાળા આજુબાજુવાળા મને એમ કહે છે. અને અશોક, હવે છે ને 100 વાતની એક વાત. જો તમારી બેનને અહીંયા રહેવું હોય ને તો પછી તમારી બેનને કયો ઘરના બધા કામ કરે, બધુંય કરે. કારણ કે જો ઈ અહીંયા રહેશે ને તો હું મારા પિયર જતી રહીશ. આ શું બોલે છે? તારા પિયર જતી રહી છે તો પછી આ ઘરનું ધ્યાન કોણ રાખશે? હા, ચોકીદાર છું આ ઘરની હું. નોકરાણી, કામવાળી, ચોકીદાર. તમારી બેને આરામથી પગ આમ લાંબા કરીને હે મોજ કરે. અને આ ખાવાનું મંગાવે ને આ ખાવાનું મંગાવે. મારે બસ 2500 રૂપિયા લીધા તા આ હાડીના, ખબર છે ને? હા, ઓહો, જ્યારે જ્યારે આ સાડી પહેરીને ત્યારે ગણાવી દીધું આ સાડી મારે ફાડી ફેંકી દેવી છે. તે જે વસ્તુ ઉપર આમ આંગળી ચીંધી છે ને તરત તારી સામે હાજર કરી છે. તો અને તું એમ કહેશો કે જતી રહી છે એટલે? હા તો અશોક, પોઈન્ટ શું છે ને ઈ સમજો. તમારી બેન નહીં જાય ને તો હું જતી રહીશ. કારણ કે તમારી બેનને સાસરે શું દુઃખ છે ને ઈ મને નથી ખબર. તમે બે બાપ દીકરો તો હતા જ. આ વધારામાં તમારી બેન આવી ગઈ. હવે મારે કામ છે, વિચારી લેજો. 1 મિનિટ ઊભી તો રે. હા, હા, ઈ આવી ત્યારે મને લાગતું તો તું કે કંઈક તો થયું છે. મારે અત્યારે જ પૂછવું પડશે એને. હા, મને તો ખબર નથી પડતી કે હું કઈ રીતે કહું કે મારી સાથે શું થયું છે. મને એમ હતું કે ભાભી મને સમજશે, હું ભાભીને વાત કરું, પણ ભાભીને તો મારી કોઈ વાત જ નથી સાંભળવી. ભાભીને તો બિલકુલ નથી ગમ્યું કે હું અહીંયા આવી ગઈ છું. અને જો પપ્પાને કહું તો ડર લાગે છે કે ક્યાંક મારી વાત સાંભળીને પપ્પાને કંઈક થઈ ગયું તો એની જવાબદાર હું જ હોઈશ. ના, હું પપ્પાને તો આ વાત નહીં જ કરું. હા બેન. ભાઈ, તમે? હા, હું. તું જ્યારે ઘરે આવી ને અને મેં જ્યારે તારો ચહેરો જોયો ને ત્યારથી જ મને ખબર પડી ગઈ હતી કે કંઈક તો થયું જ છે. કારણ કે તું દર વખતે ઘરે આવે જ છે ને તો કોઈ દિવસ તારા ચહેરા પર ઉદાસી મેં નથી જોઈ. પણ આજે મને એવું લાગ્યું કે કંઈક તો છે. આ તો પપ્પા હતા ને એટલે હું કંઈ ન બોલ્યો. ભાઈ, અત્યાર સુધી મારા ને આદિ વચ્ચે ઝઘડા થતા જ હતા, પણ ઘણીવાર તમે મને મનાઈને મૂકી આવતા,
કાં તો હું જાતે જ માનીને જતી રહેતી, પણ આ વખતે તો આદિએ હદ વટાઈ દીધી છે. એટલે શું થયું છે વાત કરને. ભાઈ, નહીં જેવી વાત પરથી મારી સાથે ઝઘડો કર્યો, ન બોલવાનું બોલ્યા અને જિંદગીમાં પહેલી વાર મારી પર હાથ ઉપાડ્યો હાથ ઉપાડ્યો. અને મને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી. બેન, જો ઘર હોય ને ત્યાં ઠામડા ખખડતા જ હોય. આ તો અત્યારનો સમય સારો છે બેન. પહેલાના સમયની તને કઈ ખબર છે? પહેલાના સમયમાં છે ને, હા, જ્યારે દીકરીને વળાવતા ને ત્યારે એના માવતર એને એમ કહેતા કે બટા, આડો કૂવો આવે ને તો કૂવામાં પડી જાજે, પણ પાછી રિહામણે નહીં આવતી. તને ખબર છે? હે, જો હું શું કહું છું કે હું તને મૂકવા આવું અને આદિ જોડે તું સમાધાન કરી નાખ. સમાધાન કરવાથી એમનો સ્વભાવ સુધરી જશે? ના, અરે, એમનો સ્વભાવ નહીં સુધારે અને અમારા બંને વચ્ચે આજ ચાલ્યા કરશે. ક્યાં સુધી હું નમીને પાછી જઈશ ભાઈ? પણ બેન, તને આજુબાજુ વાળાને કોઈની ખબર છે? હા, બધાય વાતો કરશે કે આ જો જ્યારે હોય તે રિહામણે આવી હોય, અને અત્યારે તો તું એમ કહેશો કે હું પાછી નહીં જાઉં. હા, ન ચાલે ભાઈ, તમને આજુબાજુ વાળાની પડી છે, પણ આ તમારા બેનની ખુશીની નથી પડી તમને? અરે બેન, તને એક સારો મુહૂર્ત ગોતીને તને પરણાવી દીધી, ત્યાં સુખ જ છે, સમજી? અને તું, હું તને શું કહું છું, તું અહીંયા વધારે દિવસ રોકાય ને તો પછી તને ખબર છે ને તાર ભાભીનો સ્વભાવ, તો તારે હવે સમજી જવાય. સારું ભાઈ, તમે કહો છો ને તો હું જવા તૈયાર છું, પણ પપ્પાને આ વિશે કંઈ જ ના કહેતા. ભલે બેન, હું પપ્પાને કંઈ નહીં કહું, પણ હું તને મૂકવા આવીશ તમતા તું સરે કઈ ઉપાધિ નહીં કરતી. હા, અને હવે આ સુડા લૂસી નાખતું, અને હું તને આજે જ મૂકવા આવું છું. હા ભાઈ, કઈ ઉપાધિ નહીં કરતી. ચાલ, બધી વાત હું કરીશ. આદિત્યને એમ નહીં થતું હોય કે લાવ હું સુષ્માને ફોન કરું, હું એને પાછી બોલાવી લઉં, અને આ મારા સાસુને પણ એમ ના થાય કે હું આવી રીતે ના કરું, હું આદિત્યને સમજાવું. આ રીતે તો મારા છોકરાનો સંસાર બગડશે. પણ ના, મારા સાસુ કંઈ નહીં બોલે, કોઈને પડી નથી મારી. શું સુષ્મા, રોકાવા આવી છું કે ના, એમ જ ખાલી આટો મારવા આવી. કે પછી રીસામણે આવી છું? હું શું ખબર રીસામણે આવું? તું શું કામ ખોટું બોલે? આજુબાજુ બધે વાતું થાય જ છે કે સુષ્મા રીસામણે આવી છે એમ. બધાને ખબર જ છે કે તું રીસામણે આવી છું. ના માસી, હું તો હમણાં સાંજે મારા ઘરે પાછી જતી રહેવાની છું. ખોટું શું કરવા બોલે છે? ખોટું નહીં બોલવાનું, બધાનો વાંક ન હોય, તારો વાંક હોય ને. તું રીસામણે આવી જાય છે દર વખતે. ના માસી, એવું કંઈ નથી. એવું કંઈ નથી? એવું ના હોય, સુખ દુઃખ તો બધાને આવે છે. અમારે સુખ દુઃખ હતું, અમે રહ્યા ને સાસરીમાં, એમ તારે પણ રહેવાનું હોય. સાસુ સસરાનો વાંક ન હોય બધો, આપણે પણ જોવાનું હોય. માસી, તમને ખબર નથી કે આ લોકો મારી સાથે કેવું વર્તન કરે છે. હા હા, બસ હા, તું જ એક સીધી, બધાય ખોટા. માસી, રહેવા દો ને, નહીં સમજે મને કોઈ. શું નહીં સમજે? તારા પપ્પાની તબિયત ખરાબ રહે છે, નામ આવી જવાય વારે ઘડીએ રીસામણે? લો, આજકાલની છોકરીઓને તો કઈ સહન જ ન થાય. બેન, પછી તમે શું વિચાર કર્યો છે? ભાઈ, એમાં વિચાર શું કરવાનું? તમે નક્કી જ કરી લીધું છે કે હું પાછી જતી રહું,
તો પછી મારે જય છૂટકો જ નથી ને. બેન વાત એ નથી, પણ દીકરી હંમેશા સાસરીએ જ શોભે, પિયરીએ નહીં. એ તો તમને ખબર છે ને કે લગ્ન પછી પિયર આવવું 1-2 દિવસ, પણ આમ ઘડીકે ને ઘડીકે તમે આમ રીસામણે આવો એ સારું ન કહેવાય. હા ભાઈ, મને ખબર છે કે હું વારે ઘડી આમ રીસામણે આવું છું ને તો તમને નથી ગમતું. પરણી એ દિવસથી જ મને તો પારકી કરી દીધી છે તમે. હા બેન, શું બોલો છો તમે? હા હા, સ્વીટી પણ આ ઘરના કામ કરે જ છે, એવું ન વિચારો. આ ઘરના કામ એ જ કરે છે. અમે પૈસાવાળા જ છીએ આપણે, એ તો તમને ખબર છે ને. અમે તોય નોકરાણી કે નોકર નથી રાખતા. ખબર છે ભાઈ, પૈસે ટકે બધી જ રીતે તમે સુખી છો, પણ ભાઈ તમે ભાભી પર ક્યારેય હાથ નહીં ઉપાડ્યો હોય. જ્યારે મને આદિત્ય મારી પર હાથ ઉપાડે છે, મારા સાસુ અમારા બંને વચ્ચે ઝઘડા કરાવે છે, તો મારે ક્યાં જવું ભાઈ? હવે તમારા સાસુની ઉંમર કેટલી હતી? 60-70. હવે વધી વધીને 5-8 વર્ષ પછી તમારે સુખ ને, બરોબર? આ 5 વર્ષ તમે સહન કરી લો ને. તમને એક વાત કહી દઉં છું કે અહીંયા તમે વધારે દિવસો જો રહેશો ને તો પછી સ્વીટી અને પપ્પાને ત્યાં જતી રહે છે. ના ભાઈ, મારે નથી રહેવું. તમે મને અત્યારે જ મૂકી જાઓ, હું જવા તૈયાર છું. ચાલો તો, અને તમને બીજી કઈ ઉપાધિ નહીં કરતા, હું આદિ કુમારને સમજાવીશ. સારું ભાઈ, ચલો. ચાલો. મમ્મી, હું બહાર જાઉં છું. બહાર ક્યાં જાશો બેટા? અરે આ બધા દોસ્તારો રાહ જુએ છે, તો મને થયું કે ઘડીક બહાર આંટો મારતો આવું. હવે દોસ્તારો જોડે ઘડીક રહીને બેસી જાય ને ઘડીક અહીંયા મારી જોડે તો વાતચીત કર બેટા. શું વાતચીત કરવી છે, બોલો ને. આ ઘરમાં કેટલી શાંતિ લાગે છે આ સુષ્મા ગઈ પછી, કા? હા, એ નવ નિરાત છે ઘરની અંદર. હા, પણ સાવ શાંતિ. સાંભળ ને, હું શું કહું છું, એક કામવાળી આપણે રાખવી જોઈએ બેટા. કામવાળી? કેમ? હવે આ ઘરના કામ મારાથી નથી થતા. હા તો એ જ થયું ને. હા, કામ નહોતા થતા તો પછી સુષ્મા શું ખોટી હતી? તમે એને ખીજાયા કર્યા હોત ને ગમે તેમ કામ ચિંતત તો એ ઘરના કામ તો કરતી જ હતી ને. પણ એ ખીજાયા ને ઘરે બાપાના ઘરે વહી ગઈ. હવે કોના ઘરમાં ઝઘડા નથી થતા? હાહુ વહુના, 2 જણાના, બધાયના ઝઘડા થતા જ હોય છે ઘરે ઘરે. આ તો હળી કાઢીને બાપાના ઘરે, હળી કાઢીને બાપાના ઘરે દોડતી જ થાય છે. પણ એના માવતરે કેવા છે કે એને હંગરે છે જ્યારે જાય ત્યારે, એટલે વહી જાય છે. હમણાં મા બાપ ધક્કો મારીને કાઢતા હોય કે ભાઈ ગમે એ થાય, ઘરમાં બધે ઝઘડા તો થતા જ હોય. તું દોડી દોડીને આયા હું આવી તો. તમે જરાય ચિંતા કરો માં, એને કોઈ નહીં સાંભળે. ને હું શું કહું છું, હા, આ થોડાક દિવસ કામ થઈ જાય તો ઠીક છે, અને જો એ થોડુંક વધારે રોકાશે તો કામ ભલે રાખી દઈશ, બીજું તો શું કરવાનું. પણ આ તને મેં કીધું, આ તારા ભાઈબંધ દોસ્તારોને કોઈને કહેતો રહેજે, ધ્યાનમાં હોય ને કોઈ તો આ 2-4 દીમાં ગોતી દે. હા હા, કઈ વાંધો નહીં, ગોતી દઈશ. હું જાઉં? હા લે જા. હા હું જાય. સીતાજી, કેમ આવવાનું થયું? મારી બેનને મૂકવા આવ્યો છું. અરે હું કામ? પણ તારી બેને જ વટ કરીને ગઈ હતી. મને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું તું કે તમારા ઘરમાં હું નહીં રહું. હા, મારા બાપા હજી જીવે છે. જીવે છે ને? ઓ જીજાજી, મારી બેને ભૂલ કરી છે, એની માફી હું માંગુ છું. તમે એને માફ કરી દો. અને ઘર હોય ત્યાં નાના મોટા ઝઘડા તો આયલા જ કરતા હોય. હા, મારી ઘરવાળી હારે દરરોજ ઝઘડા થાય છે, પણ હું કોઈ દિવસ એને કાઢી નથી મૂકી. અશોક, આ ઘર હોય ને ત્યાં નાના મોટા ઝઘડા થાય છે, તમને ખબર છે ને? તો પછી આ વાત તમારે છે ને તમારી બેનને સમજાવવાની હોય કે ઘર હોય ને ત્યાં નાના મોટા ઝઘડા તો થતા જ હોય. દોડી દોડીને બાપાને ઘરે ન હોય એવો ભાઈ. તમારા ઘરેથી છે એ જાય છે દોડી દોડીને બાપાને ઘરે, તમારે ઝઘડા તો થાય જ છે ને. તમારા મોઢે જ તમે તો હમણાં બોલ્યા. હા,
અરે તમે ચોખ્ખું કહી દો ને, એને રહેતા નથી આવડતું. મારા મમ્મી સાથે કેમ વાત કરવી, ઘરના કામ કેમ કરવા, એ કંઈ નથી આવડતું. આ સામે બોલતા આવડે છે અને એને એમ છે કે આ ઘરની માલકીન હું છું. આ જરા તમે તમારા ઘરે લઈ જઈને શીખવાડો. તમે જે નથી શીખવાડ્યું ને એ ફરીવાર શીખવાડો એને. આદિ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હું ગુસ્સામાં ગમે તેવું બોલી ગઈ. મને માફ કરી દો. મારે નથી જવું મારા પપ્પાના ઘરે. તો મારે અહીંયા નથી રાખવી. જીજાજી આ શું બોલો છો? તમે નહીં રાખો તો પછી આનું શું થશે? અને દીકરી હોય એ સાસરીએ જ સારી લાગે. હા, બહુ સારું બોલતા આવડે છે. હા, બહુ સારું. આ બધું છે ને, બધી શિખામણ તમારે તમારા ઘરે જઈને આપવાની છે. અહીંયા મારા ઘરે કઈ કામ નથી. આ વટ કરીને ગઈ છે ને, એને થોડા દિવસ તો રાખો જ તમે ત્યાં. અને હું જ્યારે સામેથી કહું ને કે હવે મોકલો, ત્યારે મોકલજો. ત્યાં સુધી મોકલતા નહીં અને તમે ઘરમાં આવતા નહીં. જીજાજી સમજો, હું બે હાથ જોડું છું તમને. અરે હાથ જોડો કે પગમાં પડી જાઓ. હું કોઈ ફરવાનો નથી. હું જે બોલ્યો ને એ જ કરવાનો છું. અને અશોક, આ પરણાવીને એ પહેલાં તમારી બેન કેવી છે એ ખબર નહોતી, સંસ્કારો દઈને મોકલાય એને. બરાબર છે, અમને હાથ જોડો છે ને એ કરતાં એને જોડો કે તારું ઘર બાંધીને રહે શાંતિથી. અમારા ઘરમાં ઝઘડા ન ઘાલ. એને તો મેં સમજાવી જ દીધી છે. એ હવે તમારી સામે એક શબ્દ નહીં બોલે. હા, 5 દિવસ. હા, પછી હતું એમનું એમ. હા, તમારે તો શું છે, ત્યાં સાચવવી ન પડે. આ તું મોટા ઉપાડે કહેતી હતી કે મારા પપ્પા જીવે છે, એમનું ઘર છે, મારો ભાઈ છે. આ કોઈ સાચવે એમ નથી તને. આ છે ને, અહીંયા ચૂપચાપ પડી રહેવું હોય ને તો શાંતિથી પડ્યું રહેવાય. પણ હવે હુંય તને સાચવ નથી, કારણ કે તારા ભાઈ અને તારા બાપ તને સાચવતા ન હોય તો મારા ઘરમાં તારું કામ શું છે? જીજાજી તમે આવું ન બોલો. સમજો, હું આ 3જી વાર તમારી માફી માંગુ છું. આ એકવાર મારું માન રાખો. હવે એનો કઈ વાક આવે ને તો તમ તારે હું પાછો સમાધાન કરવા નહીં આવું. બસ. એ પછી તો અમે સમાધાન કરવા નહીં આવ્યું, અમે છૂટાછેડા જ દઈ દેવું. લે. અને એક મેન વાત તમને કહું, હવે મારી બેન જો 4-5 દી મારા ઘરે રહે ને તો પછી મારી ઘરવાળી અને બાપા ત્યાં વહી જાય તો મારું ઘરે ભાંગ છે. એટલે એની સામું જુઓ નહીં તો કાંઈ નહીં, પણ મારી સામું જુઓ. હા, ઠીક છે. હા, તું કહે છે ને એટલે તારા ખાતર આ એકવાર છે ને એની ભૂલ માફ કરું છું, પણ સમજાવીને જજે બરાબર. બીજી વાર મારા મમ્મીની સામે ન બોલે, મારા મમ્મી કહે એટલું જ કરે. અને હા, આ ઘરમાં છે ને અમારા ઉપરવટ ન જાય. બેન, આ તારા હાહુ નથી, એ તારા છે ને માવતર કહેવાય. બરોબર? હા, એટલે એના છે ને એની સેવા કરજે ને એ કહે ને એમ જ કરજે. એ એને મેં પહેલાંય સમજાવ્યું હતું ને અત્યારે સમજાવું. હા, જઈ શકો તમે. હા, જાઓ, ઘરના કામ કરો, ઘણા બધા કામ પડ્યા છે. જા બેન. હાલો તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી બેનનું ધ્યાન રાખજો. આદિ, કામવાળી ગોતવી મટી. હા, મને તો એમ હતું કે હું મારા પપ્પાના ઘરે જતી રહીશ. હું 2-3 દિવસ નહીં આવું ને તો આદિને ખબર પડશે. પણ દર વખતે આ મારા ભાઈ મને તરત જ મૂકી જાય છે. જો 2-3 દિવસ રહું ને તો આ લોકોને ખબર પડે. પણ મને નથી ખબર કે મારા ભાઈ ભાભીને હું ત્યાં જઉં ને તો આટલી તકલીફ પડે છે. એમને નથી ગમતું. આ લોકો જો મને ત્યાં રાખે ને અને મારો પક્ષ લે ને તો આદિને અને મારી સાસુને ખબર પડે કે મારી તરફેણમાં પણ કોઈ છે. પણ મારા ભાઈ ભાભી જ મારા દુશ્મન બનીને બેઠા છે. એ લોકો જ મને સાથ નથી આપતા. તો આદિ શું મને સાથ આપવાનો?
હવે તો હું જીવું કે મરું ગમે તે થાય, આદિ મને મારી મારીને મારી કેમ ના નાખે, પણ હું આ ઘરેથી પાછી નહીં જઉં. ગમે એટલું દુઃખ પડશે ને સહન કરી લઈશ, પણ મારા પપ્પાના ઘરે હું ક્યારેય પાછી નહીં જઉં. કા આવું પડ્યું ને પાછું બાપાના ઘરેથી? કોઈએ ન હંગરીને એની કરતા આબરૂ હોતી આયા ને અહીંયા પડી રહ્યો હોત ને સાનીમાની, તો આ ઘરની આબરૂનો જાતને કાંઈ ને ત્યાંથી હળ થઈને અહીંયા આવી એને તો અમે રાખી છીએ ને એમ રે. આ છે ને અહીંથી છૂટી થઈને ભવેડા કરીને બીજે જાય ને તો મારા છોકરા જેવો તને નહીં મળે કોઈ. અમારે એકનો એક છોકરો છે, આવું ઘર છે સારું, તો તને શું વાંધો પડે તે વારે ને વારે જરાક બોલવાનું બાજવાનું થાય. આહારતી થાય બાપાના ઘરે, આહારતી થાય બાપાના ઘરે. ના હું ખબર હું ડાબલો ડાયટો છે તે ખોદવા હાલી જાય છે. મમ્મી, હું માનું છું કે હું મારા પપ્પાના ઘરે જતી રહી હતી. આ તો મારો ભાઈ મને આવીને મૂકી ગયો ને, કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારા લીધે થઈને મારા ભાઈ ભાભી વચ્ચે કોઈ મતભેદ ઊભો થાય. અને મારા પપ્પાને તો આ વાતની ખબર પણ નથી. જો મારા પપ્પાને આ વાતની ખબર પડી જાત ને તો મારા પપ્પાએ મને આવા જ ના દીધી હોત. મૂળ મુદ્દલ એમ કે ને કે તારો બાપ જ સારો નથી, તારું ઘર જ તારો બાપ નથી બંધાવા દેતો. જાય છે એટલે આમ માથે હાથ ફરીને હા બેટા ભલે આવી હાલ, હા બેટા ભલે આવી હાલ કરી કરીને રાખે છે, પણ એમ નથી જોતો કે મારી છોકરી અહીંયા ગુડાય છે, છોકરીનું ઘર ભાંગે છે અને હારવાર મારા છોકરાનું ઘર ભાંગે છે. બબે ઘર ભાંગે તારો બાપ બેઠો બેઠો. એટલે તારે સમજી જવું જોઈએ. હવે તારો બાપ ન સમજે ને તો એ તો હાઈટ ન થયો ને તે બુદ્ધિ વહી ગઈ છે એની. મમ્મી, એમાં મારા પપ્પાનો શું વાંક? જ્યારે હોય ત્યારે તમે મારા પપ્પાને કેમ સંભળાવો છો? હું આવી ગઈ ને, હવે તમે જેમ રાખશો ને એમ હું રહીશ. હું ક્યારેય નહીં જઉં હવે મારા પપ્પાના ત્યાં પાછી. આવી ગઈ ને, ઓહો હો આવી ગઈ તું એવી રીતે બોલે છે કે જાણે મારી પર ને મારા છોકરા ઉપર તે ઉપકાર કર્યો હોય. કાંઈ હવાણે નથી આવી તું ને ભાઈનું ઘર ભાંગતું હતું ને તે તારો ભાઈ આમ 10 વખત પગે લાગી લાગીને મૂકી ગયો અહીંયા. ના ઘરે હળગું હતું ને એટલે અહીંયા આવ્યો છે પોતાનું ઠારવા. પાછી કે હું આવી ગઈ ને મારા બાપા ન કહેશો તમે. હાલો હવે સાનીમાની કામ કર, હું જાઉં છું મંદિર. આદિ, એ આદિ, આદિત્ય, એ આદિત્ય. શું છે? શું બૂમા બૂમ કરતા કરતા આવ્યા? આ આપણા ઘરમાં ઓલો હોનાનો હાર હતો ને એ ચોરાઈ ગયો છે. મને તો હા. અરે હાર ક્યાંથી ચોરાય છે ઘરમાંથી? પણ સાંભળ તો ખરો પહેલા મારી પૂરી વાત. મને તો એમ લાગે છે કે આ તારી વહુએ ચોરી લીધો લાગે સુષ્માએ. અરે કેવી વાત કરો તમે? એની હિંમત છે હાર ચોરી શકે? હા, અરે તમારો કબાટ પણ ભૂલમાં ના ખોલે. અરે કબાટ ખોલવાની તો વાત દૂર રહી, સાફ પણ ન કરે. એનો ભાઈ આમ પગે લાગી લાગી અને મૂકી ગયો છે ને તે મને કાંઈક તો દાળમાં કાળું લાગ્યું છે. બરાબર છે, આ ઈ હખણી તો ન જ રે. કેવી વાત કરો છો તમે? બીજું કોઈ નહોતું આવ્યું ને ઘરમાં? અરે ભાઈ કોઈ નથી આવ્યું અને મેં કબાટમાં મારા હક્કા હાથે મૂક્યો છે. આ કઈ 5-25 રૂપિયાની વસ્તુ થોડી છે કે હું કઈ આડા આવડી મૂકી દઉં. મને ખબર છે કે 5-25 ની વસ્તુ નથી, હા, પણ હું એમ કહેવા માંગુ છું કે હજી પણ એકવાર ચેક કરી લ્યો. ઘરમાં નથી ને કઈ બીજી જગ્યાએ તમે મૂક્યો હોય ને ભૂલી ગયા હોય એવું નથી ને? ના ભાઈ, મેં કબાટમાં જ બધા દાગીના હારે મૂક્યો તો એટલે ચોરનાર આવે ને તો બધું લઈ જાય, કાંઈ એક હાર ન લઈ જાય. એટલે મને તો છે ને આ સુષ્મા ઉપર જ શંકા છે. હું કઈ હાવ ભૂલકડી નથી. મેં બધું એક હારે મૂક્યું હતું, એમાંથી એક જ વસ્તુ વહી ગઈ, બીજું કેમ પડ્યું રહ્યું? ક્યાં છે? આ રસોડામાં કામ કરતી હશે, બીજું હું. સુષ્મા, એ સુષ્મા, અહીંયા આવ. શું થયું? આ મમ્મીનો કબાટ તે ખોલ્યો હતો? હા? ના, મેં નથી ખોલ્યો. તો કોણે ખોલ્યો હતો? હું તો મમ્મીના રૂમમાં પણ નથી ગઈ. મમ્મીનો હાર ક્યાં ગયો? મને નથી ખબર. કેમ નથી ખબર? હા, ઘરમાં ધ્યાન નથી રાખતી તું? ઘરમાંથી વસ્તુ ચોરાઈ જાય છે અને તને ખબર નથી કે હાર ક્યાં ગયો? હા, નક્કી.
આ તમે આને સોનાની ના પાડી હતી ને, આ લગ્નમાં ના લઈ જતી. હા હા, તને પહેરવા ન દીધું તો તે મમ્મીનો હાર ચોરી લીધો. ના, મેં કોઈ ચોરી નથી કરી. ખોટું બોલે છે. હા હા, ખોટું બોલે છે. હું સાચું કહું છું, મેં કોઈ ચોરી સાચું બોલ, નથી સાચું બોલ, બોલ સાચું. કોને ચોર્યું? હાર કોને ચોર્યો? હા, હાર કોને ચોર્યો? મેં નથી ચોરી કરી. હું તો ઘરમાંથી હાર ક્યાં જાય? હા, હારને પગ આવ્યા હતા કે ચાલીને જતો રહ્યો? સાચું કહું છું, મને નથી ખબર. તને નથી ખબર તો કોને ખબર હોય ઘરમાં? હું તો મમ્મીના રૂમમાં પણ નથી ગઈ, તો મને ક્યાંથી ખબર હોય હાર ક્યાં ગયો? હા, એમ નહીં માને. હાને છે ને તારા બાપ અને તારા ભાઈ બંનેને અહીંયા બોલાવવા પડશે. ના, હા, તું સાચું તો બોલવાની નથી ને. અમારી સામે તું એમ જ કહીશ કે મેં નથી ચોર્યો, મેં નથી ચોર્યો. હું સાચું કહું હું તને મારી મારીને તોડી નાખીશ. હા, એટલું યાદ રાખજે, હાર જો તારી પાસેથી નીકળ્યો ને તો તું ગઈ, પણ જો હાર નહીં મળે ને તો એના પૈસા પણ તારો ભાઈ અને તારો બાપ આપશે. હા, ઘરમાંથી ચોરી થઈ જાય છે, આપણું ઘરમાં આટલું પણ ધ્યાન નથી રહેતું. હે હા, તને અહીંયા રોકાવા દીધી ને, તારો ભાઈ મૂકવા આવ્યો અને તને મેં રાખી લીધી ને, એ ખોટું કર્યું મેં. અત્યારે પછતાવો થાય છે મને. મમ્મી કોને મારા પપ્પાને કશું નાખે? મારા પપ્પાને કઈ ખબર પડશે તો મારા પપ્પાને કઈ થઈ જશે. હલો, આદિ, હા ક્યાં છો તમે? અરે તમે જ્યાં હોય ત્યાં, હા અહીંયા મારા ઘરે પધરામણી કરો. અરે શું થયું એ બધું અહીંયા આવશો તો કહીશ ને. હા, અહીંયા આવો એટલે બધી વાત કરું કે શું થયું છે ને શું નહીં. હા, આવો. મારા ભાઈને બોલાવી લો, એ ચાલશે. મારા પપ્પાને કશું ના કહેતા, હું તમારી સામે હાથ જોડું છું. ના ના, આ તારા પપ્પાને જ બોલાવવા છે. આ તારા ભાઈને બોલાવું અને એને કઈ કહું તો એ તો હે હે કરીને ઊભું રહી જશે. બીજું તો કઈ કરવાનું નથી. આ તારા પપ્પા પાસે ઉઘરાણી કરીશ ને તો એ મને પૈસા આપશે. આદિ, મારા પપ્પાને મેં આપણા ઘરની કોઈ જ વાત નથી કરી. મેં એમને કશું જ નથી કીધું. એમને ના બોલાવશો. તો હવે આવે છે, ન બોલાવશો શું? ફોન કરી દીધો છે અને એવી રીતે વાત કરી છે ને કે એને પણ ડર લાગ્યો છે. કદાચ રસ્તામાં એટેક ના આવી જાય ને તો સારું, કારણ કે એ પણ ગભરાઈ ગયા છે કે શું થયું છે, કુમાર શું થયું છે. અહીંયા આવશે એટલે ખબર પડશે શું થયું છે. જો પહોંચી શકે તો, નહીં પહોંચી શકે તો ખબર નહીં શું થશે. આવો હોલમાં બેસીએ. હા, ક્યારનો ફોન કર્યો છે મેં, હજી ગુડાણા નહીં. ખબર નહીં આ ક્યાં રહી ગયા છે. સાચે ને એટેક નહીં આવી ગયો હોય ને? એ નાના હોય એને કાંઈ એટેક આવે એમ નથી. આ હો ડોહા મારીને એક ડોહો બનાવ્યો છે, એટલે હમણાં આવવાનો તું જોજે ને. આ એની છોકરી આટલી ઉસ્તાદ છે, તેને બાપ કેવો હશે એ વિચારી લે તું. હા, અહીં હો લે. કુમાર, શું થયું મારી દીકરીને? વિવાન, ક્યાં છે મારી દીકરી? અનર્થ થઈ ગયો છે. જુઓ. અરે બેટા, તું રડ નહીં. શું થયું છે? હાર ચોરી થઈ ગઈ છે ઘરમાંથી. મારા મમ્મીનો હાર ચોરાઈ ગયો છે. હા, તે પણ જે કંઈ થયું તપાસ કરો અને એવું તો પોલીસ કેસ કરો. ફસાઈ જશો તમે. પોલીસ કેસ તો હું હમણાં કરી દઉં, પણ તમારે અને આને બંને જેલમાં જવું પડશે. તૈયાર છો? એટલે તમે કહેવા શું માંગો છો? કંઈક ચોખવટ કરો તો ખબર પડે ને મને. આ હાર તમારી છોકરીને લગનમાં આવીને તઈ મેં પહેરવાની ના પાડી હતી, હોનાના દાગીના, એટલે એને ચોરી લીધો ઘરમાંથી. યાર હમણાં હું પોલીસ કેસ કરું ને તો બે બાપ દીકરીના લુગડા ઉતરી જાહે. ઘરની આબરૂ ઘરમાં રહેવા દો ને. વિવાન, મેં ચોરી નથી કરી. ખબર આ લોકો મને એમ કહે છે ચોરી ખોટું રડે છે ક્યારની. હા, ચોરી એને જ કરી છે. હા, ઘરમાંથી હાર જાય ક્યાં? અમારા 3 સિવાય ઘરમાં કોઈ હતું જ નહીં, અને મારા મમ્મી તો મંદિરે ગયા હતા ને હું બહાર ગયો તો ઘરમાં વધ્યા એક. હા, તો કદાચ કોઈ બહારથી આવીને ચોરી કરી ગયો. આદિકુમાર, તમે આ કેવી વાત કરો છો? એ વેવાઈ, માથે આવીને ચોરી કરે ને માણસ તો બધાય દાગીના મૂક્યા હોય ને એ લઈ જાય. એક હાર નો લઈ જાય. ચોરી કરવા વાળો બહારમાં આવે તો બધાય દાગીના પડ્યા રહે ને કે હાર કેવી રીતે એટલે ચોરાઈ ગયો? તમારું કેવું એમ છે કે મારી દીકરીએ ચોરી કરી? હા. વિવાન, શરમ કરો, શરમ. મેં મારી દીકરીને એવા સંસ્કાર નથી આપ્યા કે પોતાના ઘરમાં ચોરી કરે. અરે એ તો કેવી સંસ્કારી છોકરી છે આ. અરે તમે એને સંસ્કાર જ નથી આપ્યા, એ જ તો વાંધો છે.
એને રહેતા જ નથી આવડતું ઘરમાં કેમ રહેવાય, સાસુ સાથે કેમ વાત કરાય, પતિ સાથે કેમ રહેવાય અને ઘરને કેમ સંભાળે અને ઘરમાં ચોરી ન કરાય. આદિકુમાર, તમને થઈ શું ગયું છે? તમે આ મારી દીકરીનો શું વાંક કાઢો છો આવી રીતે? વાંક? અરે એના વાંક જ નીકળે છે. આ તમારો દીકરો, હા, તમારો દીકરો અહીંયા હાથ જોડીને અહીંયા મૂકી જાય છે અને અમે એને રાખી લઈએ છીએ. અમારી જ ભૂલ છે કે આને ઘરમાં પાછી રાખીએ છીએ. આ ઘરને લાયક જ નથી આ. અને તમે જે વાત કરો છો, તમે તમારી દીકરીને સાચવી નથી શકતા, એનું કરો ને, એક દિવસ પણ પાલવી શકો એમ જો તમે આને. અરે એ તો મળવા આવી હોય ને સાંજે અહીંયા આવવાનું કહેતી હોય, જીદ કરતી હોય છે કે બાપુજી મારે નથી રોકાવું, મારી સાસુને લોકો અને રસોઈ પાણીમાં તકલીફ પડશે એટલે. તો તમારી છોકરી ઘરની સાચી વાત કાંઈ કરતી જ નથી ને આવીને અહીંયા જરીક લડવાનું થયું નથી કે આ થેલો ભરીને હાલતી થઈ નથી બાપાના ઘરે, જરીક બોલવાનું થયું નથી કે થેલો લઈને હાલતી થાય છે બાપાના ઘરે. તમારા ઘરે દીકરાની વહુ છે બે ભાઈ, કાંઈ ઘરમાં ઝઘડા થાય છે કે નહીં? બે વાહણ ભેગા થાય ને તો ખખડે તો ખરા, તો એ કાંઈ હાલતી થાય છે પિયર વારે વારે? હા, પણ નાની નાની વાતો હોય ને તો મારી દીકરી છે ને તમારું ઘર છોડી મારા ઘરે ન આવતી હોય, પણ તમે જરૂરત કરતા વધારે એના ઉપર અત્યાચાર કરતા હશો, દુઃખ દેતા હશો એને. નાની વાત નથી, ચોરીની વાત છે. જરાક વિચાર કરો. આ નાની વાત કહેવાય? અને અમે દુઃખ એને નથી આપતા, એ અમને દુઃખ આપે છે. આ માં દીકરો બંને સુકાઈ ગયા છીએ, એ નથી દેખાતું તમને? એ તો દેખાઈ રહ્યું છે. હવે આ પૈસા તમારે આપવાના રહેશે. આજે હારની ચોરી થઈ છે ને એના માટે થઈને, અને જો નહીં આપો ને તો આને જેલમાં મોકલીશ ને સાથે તમને મોકલીશ. આ તમારો ખોટો આરોપ છે. બિચારી કઈ બોલતી નથી એટલે? અરે આ બોલતી નથી એમ? અરે બોલવાનું ચાલુ કરશે ને તો વારો નહીં આવવા દે. આ તો સારું છે, મૂંગી છે. અને મૂંગી એટલા માટે છે કારણ કે એને ચોરી કરેલી છે, અને ચોર કોઈ દિવસ કઈ બોલે જ નહીં, ડઠ્ઠર થઈ જાય, ડઠ્ઠર. એ તમે ભલે લાખ વાર કહો, મને મારી દીકરી પર ભરોસો હોય. તો વેવાય, તમારી દીકરી પર એટલો બધો ભરોસો છે ને તો ઘરે જઈને તમારા દીકરાને પૂછી જજો. અહીંયા આમ 10 વખત પગે લાગીને તમારી દીકરીને અહીંયા મૂકી ગયો છે, એના ઘરે હળગ્યું હતું, એની વહુ આવી જતી હતી પિયર, બરાબર? તો તમારી છોકરીનો કેટલો વાંક છે ને તમારે વિચારી લેવાનું હોય. હા, એ તો મારા દીકરાને હું પૂછી લઈશ, એની ફિકર કરો માં તમે. અને હા, મારી દીકરી છે ને મેં એવા ખોટા સંસ્કાર નથી આપ્યા કે એ પિયરમાં આવીને બેસે. આ તો તમારું ઘર છે ને સાચવવાની એની પણ જવાબદારી છે, અને એ ભાગરૂપે જ છે ને મારી દીકરી તમે જે દુઃખ આપો છો ને તો એ સહન કરીને અહીં પડી રહી છે. સમજ્યા તમે? ઓહોહોહો, ઘર હાચવાનું, અમારું ઘર હાચવાના બદલે તો આ સમાજમાં અને સોસાયટીમાં ને બધે મારું ઘર ગધાડે ચડાવ્યું તમારી છોકરીએ તો. હા, આ જરાય બાકી નથી રાખ્યું. જ્યારે જુઓ ત્યારે બસ આ રોતા આવડે છે, બીજું કંઈ આવડતું નથી. અરે લઈ જાવ ને આટલું બધું દાખતું હોય તો. આ ક્યારના અમને સંભળાવો છો? એક તો અમારો હાર ચોરાઈ ગયો છે અને ઉલટાના પાછા આપણને શિખામણ આપે છે. હા, તે લઈ જઈશ. આ તમારા નરકમાં છે ને મારી દીકરી નથી રાખવાની થતી. ખોટા આરોપો કરો છો તમે. તો હું એ જોઉં છું કે કેટલા દિવસ તમે તમારી દીકરીને પાલવી દો છો. આ તમારી દીકરીને બહુ અભિમાન છે, મારો બાપ આમ, મારો બાપ તેમ. હવે અમે જોઈ લેવું કે એનો બાપ કેટલા દિવસ સાચવે છે. એ જિંદગી ભર સાચવી લઈશ, પણ તમારા ઘરમાં તો નહીં જ મોકલું ફરી પાછી મારી દીકરીને. સમજી ગયા તમે? એ હારું, તો આ લઈ જાવ નરકમાંથી સ્વર્ગમાં તમારી દીકરીને. હા, તે લઈ જઈશ. તમારા નરકમાં આવે છે ને એક પળ પણ અહીંયા નહીં થોપીએ. સમજ્યા? હા, ચાલ બેટા, આવા માણસો સાથે જીવવું છે ને નરક સમાન જ છે. ચાલ બેટા. બેટા, આદિત્ય કુમારે અને તારી સાસુએ તારી ઉપર આટલા અત્યાચાર કર્યા અને તું ચૂપ રહી. તારા બાપને પણ તે ક્યારેય ન કીધું? પપ્પા, કેવી રીતે કહું તમને? એક તો તમારી તબિયત નથી સારી રહેતી, એટલે મને ડર હતો કે હું તમને આવું કંઈ કહીશ તો જો તમને ત્રાસકો વાગશે અને તમને કંઈ થશે તો એનું જવાબદાર બધા મને જ ગણશે. અરે ના બેટા, અમારી તબિયત બગડી જશે એ બી કે તે કેટલો અત્યાચાર સહન કર્યો એ તો વિચાર કરતું. અને આવા નારાગામ લોકો તારી ઉપર હાથ ઉપાડ્યો, કેટલું તારા ઉપર કર્યું તે મને ક્યારેય ન કીધું. પપ્પા, હું જેટલી વાર પણ પિયર આવતી ને એટલી વાર હું રીસામણે જ આવતી હતી, પણ અશોકભાઈ મને કહેતા કે પપ્પાને કોઈ જાણ નથી કરવી, અને એ મને મનાવીને મૂકી આવતા.
બેટા તે આટલું સહન કર્યું ને એટલે જ એ લોકોની હિંમત ખુલી ગઈ. તે પહેલાથી કીધું હોત ને તો હું આદિત્ય કુમારને હોત સમજાવત અને એની માને પણ કહેત કંઈક બે શબ્દો. તે છે ને એનો અત્યાચાર સહન કરીને ખોટું કર્યું છે બેટા. એને છૂટો દોર આપ્યો તે. અને આ વાત અશોકને નથી ખબર. ભાઈને અને ભાભીને તો બધું જ ખબર છે, પણ પપ્પા એ લોકો નતા ઈચ્છતા કે હું આ ઘરમાં રહું. અશોકની આટલી હિંમત. અશોક ક્યાં છે તું? અહીંયા આવ, બે જણા આવો અહીંયા. અરે શું પપ્પા? હા બેન, શું છે પપ્પા? શું પપ્પા એટલે? આ તારી બેન આટલી દુખી થાય છે સસરામાં, તું બધી વસ્તુ જાણે છે અને છતાં તે મને કોઈ દી કીધું નહીં. કીધું ને પરંતુ તમારી એક દીકરીનું જોવામાં આ વહુ ભલેથી પિયર જતી રહેતી ઈ તમને પોહાશે ને પપ્પા? પણ તમને હું દુઃખ છે અહીંયા? હું પાણા પડે તમને અહીંયા? વાહ, તો એમને વળી સાસરામાં એવું શું દુઃખ છે? હે, જેમ એને એની સાસુનું કામ કરવું પડે એમ મારે અહીંયા મારા સસરાનું કામ કરવું પડે છે. કચ તો તમારુંય છે. તે ઘર લઈને બેઠા હોય ને તે કામ તો કરવા પડે, પણ છે ને આ અશોક તમને કોઈ દિવસ હાથ ઉપાડે તમારી ઉપર? આ તો મારી દીકરીને દિવસ રાત આડે ધડ મારે છે અને મારી દીકરી ઉપર ચોરીનો આરોપ મૂકે છે. ઓ, એટલે તમારી દીકરી હવે ચોરી કરતી થઈ ગઈ હે? આ બોલવાનું કહીને ભાન છે તારી વહુને? પણ પપ્પા, જ્યારે આને જોવા ગયા આપણે ત્યારે તમે જ કીધું તું ને કે વ્યવસ્થિત છોકરી છે, તમ તાર સગાઈ કરી લે, અને હા પાડ. એટલે કાંઈ નહીં, પણ એમણે કીધું ને તમે સગાઈ કરીને હા પાડી તો આ ઘરમાં છે ને, એ સાંભળો ચોપ, આ ઘરમાં છે ને કઈ મારા રાજ નથી. નોકરાણીની જેમ જ કામ કર્યા કરું. પણ અત્યારે તો તું કહે છો એમ જ હું કરું છું ને. હે કરવું પડે. અને પપ્પા, આ બેન દર વખતે આવતા બરોબર, પણ તમારી બીમારીની જ ખબર છે ને તમને. મેં કીધું આ ખોટી ઉપાધિમાં પડી જાય એટલે હું તમને વાત ન કરતો. એ મને કાંઈ ન થઈ જાત. કીધું હોત ને તેનું દુઃખ ઓછું કરવાનો હું પ્રયત્ન કરત. સમજાવો તેના સાસરિયાવાળાને. હવે દર વખતે હું સમજાવવા જાઉં છું, મને ખબર છે ને સાસરિયાવાળાને. તો આપણા બેને કઈ ઓછા નથી. આ લાઈફમાં છે ને થોડું એડજસ્ટ કરતા શીખવું પડે. દુઃખ તો મારેય છે, તો મેં કાંઈ ઉઠી ઉઠીને છે ને સીધા પિયર ભેગા નથી થઈ જતા. એ મારી દીકરીને છે ને મેં એવા સંસ્કાર નથી આપ્યા. એ બધું સહન કરી જ લેતી હશે, પણ જ્યારે પાણી માથા ઉપરથી વહી જાય ને ત્યારે એ મારી દીકરી અહીંયા આવતી હશે. અને એના સંસ્કાર તો જુઓ, અત્યાર સુધી એને મને ખબર નથી પડવા દીધી. તમને એકને નથી ખબર પડવા દીધી એના સંસ્કાર. બેસ્ટ સંસ્કાર છે ને અમને બેને તો બધી ખબર છે. આ તમારી દીકરી છે ને, તમારી દીકરી એનું થોબડું એનું મોઢું કહી દે છે કે છે ને કેટલું ઈ બોલી શકે ને કેટલું ન બોલી શકે. હો બેટા, નાના મોટાની આમાન્ય કરતા શીખો અને કેમ બોલે ને એ તમને ભાન હોવું જોઈએ. એક તો મારી દીકરી આટલી દુઃખી થઈને અહીંયા આવી છે, એને આશ્વાસન આપવાની જગ્યાએ તમે એને તિરસ્કાર કરો છો. તો આ મારી હાજરીમાં જો તમે આટલું કરો છો તો મારી ગેરહાજરીમાં તમે એને કેવો અનાદર કર્યો હશે? હા પપ્પા, હા, તમને બધું એવું જ લાગશે તિરસ્કાર કરીએ છે. ઈ નહીં દેખાય કે 5-15 દિવસે તમારી દીકરી અહીંયા દોડીને આવી જાય છે, એને એટલું સાચવીએ. ઈ કાઈ નહીં દેખાય. એ દીકરીને દુઃખ હોય ને તો માવતરના ઘરે ન આવે તો ક્યાં આવે? એટલી ભાન પડે જ તમને? એ તમને કોઈ દુઃખ નથી પડ્યું ને એટલે તમને ખબર નથી પડતી. આમ જાઓ, ઊભા થઈને અને કામ કરો તમારા. પપ્પા, હું તમને શું કહું છું કે આના સાસરિયાની દાજ એની ઉપર હું કામ ઉતારો છો? વહી જાય તો પછી ગમે એટલી વાર મનાવા જાવ ને તો આવશે નહીં પાછી, એટલે વધારે એને કાંઈ નહીં કહેતા. બસ તું એ બાળીનો થઈ ગયો છો. બાપની કે બહેનની તો તને પડી જ નથી. જે સત્ય દેખાય છે ને એ જાણવાની તો કોશિશ જ નથી કરવી કોઈને. બેટા તું રડ નહીં, તારો બાપ હજી જીવે છે અને મને કાંઈ નહીં થાય. હું કાંઈ મરી નહીં જાઉં એમ. પપ્પા, મને એમ લાગે છે કે મેં અહીંયા આવીને બહુ મોટી ભૂલ કરી દીધી. ના બેટા, એક દીકરી પોતાના દુઃખને એના બાપને ન કહી તો કોને કહી? અને હા, તારે પણ સુખની અભિલાષા તો હોય જ ને. તું કેટલું સહન કરતી હશ ત્યાં, એ બધું હું જાણું છું. મેં તને નાનેથી મોટી કરીશ બેટા, અને મા વગરની દીકરીને કેટલું દુઃખ સહન કરવાનું આવ્યું છે હું બધું જાણું છું. આ તારો ભાઈ બસ જમાનાની સાથે એની બાયડીનો થઈ ગયો છે.
બધાને પોતાનું દુઃખ દેખાય છે બેટા, પોતાનાનું દુઃખ નથી દેખાતું. રડ નહીં બેટા. અને હજી હું બેઠો છું. હવે છે ને તારે એ ઘેરે કોઈ કાળે નથી જવાનું. બસ એક શરતે, આદિત્ય કુમાર આવીને અહીંયા માફી માંગે ને તો જ હું તને મોકલીશ. બાકી એ ઘરના રોટલા છે ને તારે હવે નથી તોડવા જવું. હું જીવું છું ને ત્યાં સુધી તારે આ ઘરમાં જ રહેવાનું છે મારી દીકરી. દુઃખી થામા. સૂઈ ગયા? ના ભાભી, બોલો ને, કંઈ કામ હતું? કામ? હવે આ ઘરમાં મારે તમને કામ ચીંધવા પડે? આમ તો એમ કહો છો મારું પોતાનું ઘર, પોતાનું ઘર. તો આ ઘરમાં મારે તમને દર વખતે કામ ચીંધવા પડે? પણ ભાભી, મારું માથું દુખતું હતું એટલે હું બેઠી હતી શાંતિથી. ક્યારેક છે ને પગ દુખતા હોય, ક્યારેક કમર દુખતી હોય, ક્યારેક માથું દુખતું હોય. આ ગળું કેમ નથી દુખતું તો દબાવી દઉં. હવે છે ને મને ખબર પડે છે કે આ પાછું કેમ આવવું પડે છે. કારણ કે આપણે અહીંયા મફતના રોટલા તોડવા છે, એમ ત્યાંય તોડવા છે, એટલે બે જગ્યાએ એક સરખું જ થયું. ક્યાંથી પહોંચ પડે? ભાભી, તમે આમ કેમ બોલો છો? તો કેમ બોલે? મીઠું મીઠું બોલું? તમારા બાપાની જેમ? તો તમને સારું લાગશે. પણ ભાભી, આ મારું ઘર છે તો હું અહીંયા આવી ના શકું? અરે આવવાની કંઈક લિમિટ હોય. અને આવે નહીં કેમ આવે? દીકરી એના ઘરે છે ને રોકાવા આવે 2-4 દિવસ, પછી 2-3 મહિના કે વર્ષ દિવસે આવે. તમારે તો ઘડીએ વળીએ આવવાનું ને રીસામણે જ આવવાનું. એટલે હું અમારે છે ને ભાભી, મારો હાથ દુખે છે, દુખે છે, દુખે. ઓલા આદિભાઈ છે ને આટલું જોરથી નહીં મારતા હોય, અહીંયા ઈ બધું સહન કરવું પડશે. અને આમ જો, મારી વાત છે ને કાન ખોલીને સાંભળી લ્યો. આજથી આ ઘરના એક કઈ કામ હું કરવાની નથી. કારણ કે તમે આવ્યા જ છો તો એ આપણે મફતના રોટલા નથી તોડવાના હો. શાંતિથી આ ઘરનું ભાભી, આવી ગયા તમને બચાવનાર. તમને શું કહેવું? તમે મારા ઘરની લક્ષ્મી છો, મારા દીકરાની વહુ છો. શું કહેવું મારે તમને? કેટલી વાર સમજે વેદના? 1 વાર, 2 વાર, 3 વાર મનાવીને ઘરે મૂકવા છે કે જાય તો આની વેદના તો પૂરી થતી જ નથી. પણ તકલીફ હોય ને તો હજી માવતરના ઘરે આવે દીકરીઓ, બાકી કોઈને શોખ નથી થતા. તમે આવી રીતના અમારી પર આમ હાથ ઉપાડવા જાઓ, એ બધું કરવા જાઓ તો અમને તકલીફ જ પડે. અમે ક્યાં મારા માવતરના ઘરે નથી જાતા? આ તમારા કર્મ છે. મેં તમને માર્યું તો નથી ને? ઓહો, હવે મારી રાહ જોવાની. મારે તમારા બાપ દીકરી હારે છે ને કોઈ વધારે લપ નથી કરવી. તમારી દીકરીને ને પ્રેમથી મોકલી દેજો. બેટા, તારે તો છે ને બધે દુઃખ જ છે. નથી સાસરિયામાં તું ઠરી, નથી પિયરિયામાં ઠરી શકે. અરે સ્વીટી, આ ક્યાં જાય છે? નથી જોતા આ થેલો? એટલે તો મેં તમને પહેલા જ કીધું તું કે આ તમારી બેન આ ઘરમાંથી નહીં જાય ને તો હું મારા પિયર જતી રહીશ. પિયરે જાઉં છું. અરે તું આ કેવી વાત કરે છે? તું જતી રહીશ તો આ ઘર સુનકાર થઈ જશે, અને ઘરની છોડને મારું શું થશે? નહીં, આ ઘર છે ને સૂનું નહીં થાય. તમારી બેન છે ને એનો અવાજ આ ઘરમાં ગુંજતો જ રહેશે, હું હોય કે ન હોય. હો ને? તને પ્રોબ્લેમ આ મારા બેનથી જ છે ને? તો કેટલી વાર સમજાવવાનું? માણસ હોય ને એકવાર કહેવાનું હોય. હું એને સમજાવી દઈશ, એ જતા રહે છે બસ. એટલે દર વખતે સમજાવી દઈશ, દર વખતે જતા રહેશે. એટલે હું આ ઘરમાં મારે ઈ જ બધું સહન કરવાનું છે? હવે નહીં હો અશોક. નહીં સ્વીટી, તું ઘર છોડીને ન જા. એક તો આ તમારા પપ્પા તમારી બેનની હારવાર ઈ પીલુડા પાડ્યા કરે અને આપણે બે ઈ જ ખાલી જોવાનું છે. મારી દીકરી આમ, મારી દીકરી આમ. પણ દીકરીને જઈને મૂકી આવતા નથી કે ભાઈ દીકરીનું જીવન સુખી થાય તે સાસરે મૂકી આવું. જો તું મારી વાત સાંભળ, હું પપ્પા પાસે જઈશ અને એને કહીશ કે બેનને તગડી મુકાઈ હતી. હે
હા પપ્પા પાસે જઈશ ને તરત તમારા બાપા તમારી બેનને કાઢી મૂકશે અહીંથી. હા મને વિશ્વાસ છે. ઓહો તો આ વસ્તુ ક્યારની થઈ ગઈ હોત. અત્યાર સુધી વાત છે ને આપણી બે વચ્ચે હતી, એટલે આપણે ગમે તેમ કરીને, મતલબ હું નહીં તમે, મારા કહેવાથી તમે ગમે તેમ કરીને એને મનાવીને મૂકી આવતા હતા. આ તમારા બાપા છે ને એના ઘરમાંથી પગે બહાર નહીં મૂકવા દે. રેડી? એટલા માટે મારે તમારું કાંઈ નથી સાંભળવું. હું તો આ ચાલ નહીં, હું નહીં જવા દઉં. જો મારી વાત સાંભળ, તું આ ઘરમાંથી જઈશ ને તો હું પણ જઈશ. ભલે હું નથી જોતી આ મારે મિલકત. હા 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 આપણે તો કરોડપતિ જ છીએ, નથી જોતી મિલકત. આ બાપાએ જેટલું રાખ્યું છે એટલું તો લ્યો, અને બુદ્ધિ જ નથી. હવે તું સમજ, હું આ બોલ્યો એ હાસુસ બોલ્યો એવું જ તને રાખ્યું ને? તો પપ્પા પાસે હું એવું બોલીશ કે પપ્પા અત્યાર સુધી આંખથી રોતા હતા પણ હૃદયથી રોવા પડે ને એવું બોલીશ. હા આજનો દિવસ છે. હા આજનો દિવસ છે ને ખાલી અડધી કલાક જ આપ, હું બાજી પલટી કરીને આવું. હા ચાલ હાલું તારો આ ઠેલો લઈ લો. તું છે ને ઘરની બહાર પગ નહીં મૂકતી. હાલે આ ઠેલો. તું ઉપર આપણી રૂમમાં જા અને હું પપ્પાની રૂમમાં જાઉં છું. જલ્દી હો જલ્દી. હા હા પપ્પા. હા પપ્પાનો ડાયો દીકરો. એને શું લાગે છે કે હું આ આખું ઘર છોડીને એમને એમ જતી રહું? અરે માંડ માંડ કરીને તો આવું મસ્ત ઘર મળ્યું છે, આટલું સરસ સાસરિયું મળ્યું છે. હવે આ સ્વર્ગ જેવું ઘર મૂકીને મારા બાપાને ત્યાં ઝૂંપડામાં જાવ ફરીથી? કોઈ કાળે નહીં. આ તો બસ બધી ધમકીઓ હતી. મારો વર તેને બહુ ભોળો છે. પપ્પા હવે તમે આ બેનનું કાંઈ વિચાર્યું કે નહીં? હું વિચારવાનું છે બેનનું? હવે એ અહીંયા જ રહેવાની છે. અહીંયા જ રહેવાની છે એટલે દીકરી અને સાસરીએ શોભે, અહીંયા નહીં. આ બધી કહેવતો છે બેટા. જ્યારે દીકરીઓને સાસરામાં કોઈ સમજનાર ના હોય, દુઃખના પહાડ એની ઉપર તૂટી પડતા હોય, ત્યારે એ માવતરના ઘરે પિયરમાં આવીને એને રહેવું મજબૂરી હોય છે. એને શોખ નથી થતો હતો. શોખ ન હોય તો કાંઈ નહીં, ભાગમાં હોય ને ભોગવવું પડે. ઓ વાતની એક વાત બરોબર. આપણા કુટુંબમાં કોઈ પાછું આવ્યું હે? કોઈ રિહામણી આવ્યું અત્યાર સુધીમાં તો કયો? ઘણા ઘરમાં આવી હોય, આપણને ખબર ન હોય. ફરિયાદો બધે હોય. બસ આપણને ખબર ન હોય. સમજાવે ને એટલે ડાયરેક્ટ એ હાલતી થાય ને હા હારી સમજ્યા, એટલે આપણને ન ખબર હોય. પણ આપણે ઘરે ને ઘરે બેહારી રાખવી છે એમ. બેહી નથી રાખવાની થતી. એવું હોત ને તો મારી દીકરી છે ને પહેલેથી મને કીધું હોત અને એને ક્યારની હું લઈ આવ્યો હોત. પણ આ તો એનાથી સહન નહીં થતું હોય ને એટલે અત્યારે મારે જવું પડ્યું એને તેડવા માટે. હવે જેમ તેડવા ગયા હતા ને એમ પાછી મૂકવાઈ જાઓ અને સમાધાન કરો બરોબર. હવે એ નરભક્ષીઓ સાથે શું સમાધાન કરવાનું? તો પેલા નો જ ખબર આ કેવા માણસ છે. મારું વ્યવહાર તમે કરાવ્યું હતું ને આ બેનનું વ્યવહાર તમે જ કરાવ્યું હતું ને. બટા બહુ સારું છે અને એ સારા માણસો જ છે. એ ચીબડું હોય ને તો ચાખીને આપણે પારખી હગવી કે કડવું છે કે મીઠું. આ માણસ છે, ક્યારે કોણ રૂપ બદલે ને રંગ બદલે ને ખબર ન પડે આપણને. હા તમે શીપડાની વાત મૂકો, નકર મારી જિંદગીનું છે ને અથાણું થઈ જાય. ઓલી સ્વીટી રીને એ હવે મને ધમકી મારે છે કે કા તમારી બેન આ ઘરમાં રહે ને કા હું. બોલો તું કેવો ભાઈ છો? એક બહેનની વારે આવવાની જગ્યાએ બૈરીનું સાંભળો છો તું? અને સ્વીટીને કોઈ દુઃખ નથી પડી જતા આપણા ઘરમાં. બસ છેલ્લે તો જો અબજો જ મળે. અત્યાર સુધી મેં તમને ખબર ન પડવા દીધી કે બેન ઉપર એટલું દુઃખ છે બરોબર. અને દર વખતે હું જ એને મૂકવા જતો ત્યાં. હા પણ એ પાછી આવતી ને. પાછી આવતી ને. ઓ વાતની એક વાત, હવે બેનને છે ને સાસરીએ વળાવો. અશોક, હજી એનો બાપ જીવે છે આ છોકરીનો. એટલે જ અમારે આ ભોગવવાનું થાય છે. તમે ન જીવતા હોત ને તો મારી પગઈ ન મૂકવા દઉં એને. હું જીવું છું ને ત્યાં સુધી મારી દીકરી છે ને આ ઘરમાં જ રહેશે. અને તમને બહુ જો તકલીફ પડતી હોય ને તો તમે જઈ શકો છો. સહી શકો છો? હા, ઘર છોડીને જઈ શકો છો તમે. આને કાંક પાઈ દીધું લાગે છે. જરીક મગજથી હાલો. હા તમે હજી આમ તમારા હાથ ને પગ હજી હરખા હાલે જ છે, પણ જ્યારે ખાટલે પડશો ને તો એ નહીં સેવા કરે. એ આદિકુમાર તેડવા આવશે ને તો એને હારે વહી જાય એમ. તો એ છે ને આ દીકરો કામમાં આવશે એટલું યાદ રાખજો. અત્યારે તમે કામમાં નથી આવતા તો પછી હું કામમાં આવવાના મારે? આને તો બહુ કરી.
જો આમ જુઓ તો હું તમને હવે કહી દઉં, જો એને બહાર ન કાઢી ઘરની તો હવે છે ને હુંય વયો જાય આ ઘર છોડીને સ્વીટીને લઈને. બસ તમારે જવું હોય ને તો તમે જઈ શકો છો, પણ મારી દીકરીને નરભક્ષીઓની વચ્ચે મારી ગાય જેવી દીકરીને તો હું મૂકવા નહીં જ જાઉં. સમજી ગયો તો? બહુ લાગણી ભરી છે હો આમાં, દીકરી પ્રત્યે બહુ ભરી છે. તે હોય જ લાગણી, એક બાપને દીકરી પ્રત્યે લાગણી હોય જ. અને તું જ્યારે છે ને બાપ બને ને દીકરીનો કે દીકરાનો, ત્યારે તને ખબર પડશે કે સંતાનનું દુઃખ કેવું હોય છે. એ બધું મૂકો ને, અત્યારે અમારું દુઃખ તમે જોવો બરોબર, નકર મારું છૂટું થાય. અને હવે તમને મેં ધમકી મારી દીધી, હવે કા બેન રહે ને કા અમે બે. હા તો બેન રહે જા, તમે તારે જવું હોય ને તો તમે જઈ શકો છો, મને ધમકી ના આપ. નહીં સમજે એવું લાગે છે તો હવે અમે છે ને આજ સાંજે જ જાવ. એ હા, હાલતી જ પકડો, જાઓ. હા, કેવો ભાઈ છે, જરાય દયા છે એની બેન પ્રત્યે. કેટલી દુઃખી છે આ છોકરી, અને એનું અને એની ઘરવાળીનું પેટમાં દુખે છે. મારા લીધે થઈને મારા પપ્પાને સાંભળવાનું થાય છે, મારા પપ્પા હેરાન થાય છે, અને મારો ભાઈ સાચું જ તો કહે છે કે દીકરી સાસરીમાં જ શોભે. પણ હું મારા ભાઈને કઈ રીતે સમજાવું કે એ સાસરું તારા બેનના લાયક નથી? હું ત્યાં પણ નથી જઈ શકતી અને અહીંયા શાંતિથી રહી પણ નહીં શકું. કઈ સમજાતું નથી, હું શું કરું? પણ હું મારા લીધે થઈને મારા ભાઈનું ઘર નહીં ભાંગવા દઉં. હું જ આ ઘરમાંથી જતી રહીશ, હું જ આ ઘરમાંથી જતી રહીશ, હું જ જતી રહીશ. અરે સ્વીટી બહુ, કેટલી વાર પછી? આ શું છે? અરે આ તો સુષ્માના અક્ષર છે. શું લખે છે? પ્રિય પપ્પા. પપ્પા, તમે મારા માટે થઈને મારી બાની ગેરહાજરીમાં મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો, નાનેથી મોટી કરી, ઘણી તકલીફો વેઠી, અને એક સારું સાસરિયું તમારી નજરમાં તમે ગોતીને મને ધામધૂમથી પરણાવી. પણ પપ્પા, મારા નસીબમાં કઈ એવી ખોટ હતી કે મને સાસરિયામાં કોઈ દિવસ સુખ જ ન મળ્યું. માયના કે સાસુ કે પરિવારના સભ્યોએ મને પ્રેમ ના આપ્યો, પણ મારા પતિ, જેને હું પરમેશ્વર માનતી હતી, એણે પણ મારી પર અત્યાચાર ગુજારવામાં કોઈ કમી ન રાખી. અને હા પપ્પા, તમને વધારે દુઃખ ન થાય અને તમારું ઘડપણ માં તમારી સેવા કરવા માટે તમારો દીકરો કે વહુ તમારી સાથે ન રહી, એવા સંજોગો જ્યારે ઊભા થયા છે, ત્યારે હું ઘર મૂકીને તમને બધાને ખૂબ પ્રેમ કરતી હોવા છતાં ઘણી દૂર જઈ રહી છું. અને હા, હું એક વૃદ્ધાશ્રમમાં જઈને ત્યાં નિસંતાન કે તરછોડાયેલા મા બાપોની હું સેવા કરીશ, એમનો પ્રેમ મેળવીશ. હું જીવતે જીવ તમારી સાથે તો ન રહી શકી, પણ
આ વૃદ્ધોની સેવા કરીને હું મારી ફરજ નિભાવીશ. અને ભાઈનું ઘર ન તૂટે ને એટલા માટે જ મેં દિલ પર પથ્થર રાખીને આ નિર્ણય લીધો છે. પપ્પા, તમે ખોટું ન લગાડતા, મને માફ કરજો. બસ હું તો એક તમારી દીકરી બનવાનો એક પ્રયાસ કરી રહી છું. મારા જીવનમાં જે મને નથી મળ્યું ને એ મેળવવાનો હું અથાગ પ્રયાસ કરીશ, અનેક લોકોની સેવા કરીને. તમારી વાલી દીકરી સુષ્મા. મારી દીકરી, આ શું કર્યું? અશોક, સ્વીટી હો, ક્યાં મરી ગયા છો બે જણા? ક્યાંય નહીં, ઘરે જ હોય. બોલો ને. અને આ તમારી હા મોટી મોટી આંખોમાં નાના નાના આહુડા કેમ છે? આવડે તો હોય જ ને. એક બાપ ઉપર જ્યારે વીજળી પડે ને હા, ત્યારે વાંચે ને એટલે ખબર પડી જશે. હું વાંચું. આલી લ્યો વાંચી. ઓહો, આ તો વિદાય લેટર છે. ગઈ હે ને? હા, તમે તો ખુશ જ થતા હશો ને. મારી દીકરીને આ ઘર છોડવામાં તમે કોઈ કસર નથી છોડી. ભાઈ એમાં અમારો વાક ગરમ હોય તો ભોગવવું પડે. હા તો અને મસ્તાઈ અમારી નણંદે પહેલી વાર કંઈક સારું કામ કર્યું છે. બાકી તો ઉઠી નહીં. હા, અને આ જો એમ સાસરિયું છે ને બહુ સારું હતું, પણ હવે એને ત્યાં ન ગમે, કામ ન કરે. લ્યો પપ્પાની તબિયત ખરાબ થવા માંડી. આ બેન ગઈ ત્યાં પેલું શું કહેવાય, વેદના, આ લાગણી જો હવે બહાર નીકળી ગઈ. બરોબર. હા હા, તું તો નઠારો નીકળો ને. બેનનો એક સારો ભાઈ બનીને તારે સમાજમાં દાખલો બેસાડવાનો હતો, પણ તે તો એની દુખતી નસ ઉપર ડામ દીધા. બેટા, તારા જેવો ભાઈ છે ને આ દુનિયામાં ક્યાંય નહીં ચડે, ક્યાંય. તમે આવું આવું સંભળાવશો ને તો પછી મારે માથે બામ લગાડવું પડશે. બરોબર. એટલે આ જે ચૂસે ને એ બધું સારું જ ચૂસે. હું કઈ એની લીધે થોડું કઈ મારું ઘર ભાંગું. હા, યા મારી જિંદગીમાં પહેલી વખત મેં આવો ક્રૂર ભાઈ જોયો છે એક બહેનનો. બાકી ભાઈ તો કેવા હોય, પોતાની બહેનની આંખોમાં આંસુ ન જોઈ શકે ક્યારેય, એના દુઃખને પોતાનું દુઃખ સમજે. પણ આને તો પારકાની કે પોતાની બહેનની કાંઈ પડી નથી. તને તો પપ્પા હવે છે ને આ રોદડા રોવાનું બંધ કરો. બેનને છાવું તું એના ઠેકાણે પડી ગયા. આખી જિંદગી કાઈ છે ને એનો બોજો આખરમાં લઈને અમે નો ફરે. તમે તો કાલ સવારે જતા રહેશો. અમારે શું કરવાનું? હા, તમે તો બધા સ્વાર્થના સગાને સ્વાર્થના પુતળાઓ છો. જ્યાં સુધી તમારી જરૂરિયાતો પૂરી થાય ને ત્યાં સુધી જ તમે. બાકી કોણ તું અને કોણ હું, આવા સ્વભાવ છે તમારા. ભાઈ અત્યારે બધાને સ્વભાવ એવા જ હોય. આ કળિયુગ છે પપ્પા, સમજ્યા? એટલે અત્યારે હાસું નહીં રહેવાનું, ખોટું રહેવે ને એમાં જ ફાયદો છે. સમજ્યા તમે? હા, તો તમે સાબિત કરી દીધું ને કે તમે ખોટા છો. એ તો પણ અત્યાર સુધી એની સેવા જ કરે છે ને આમ જો આમ કરતો. આ છેલ્લી વખત જીજાજી, છેલ્લી વખત મારી બેનને રાખો. સમજ્યા? માની માનતા એમ. ઈ કંટાળી ગયા હશે. ઈ એમ કહેતા હશે આ ક્યાં ઉપાડીને લઈ આવે પરી. અને ને આશ્રમમાં છે ને પછી તમારે જવાનો વારો ન આવે એ ધ્યાન રાખજો. નગર પછી છે ને હું અહીંયા ઘરમાં નહીં રાખું, એ આશ્રમે મોકલી દઈ. બરોબર? હા, મારી દીકરી તો વહી ગઈ છે. એ જ બીકે. એ તો સમજો તમે કે તમારું ઘર ન ભાંગે ને એટલે મારી દીકરી આ ઘર છોડી દીધું. હા, તો એને બહુ સારું કામ કર્યું. જો એની આંખ તો ખુલી ગઈ પણ તમારી હજી નથી ખુલી. હજી બંને જ છે. જવા દ્યો ને. આમ યાર હું કામ લપ કરો છો? અને
હા હા આપણે ઓલા પણ ફરવા જવાનું છે ને. મૂવી જોવા અમને સામે નહીં બોલાય તમારથી. હવે આમ જો ચોખ્ખા શબ્દમાં કહીએ અમે આ ખુશીમાં પિક્ચર જોવા જઈએ. તમારે આવું છે? નવું આવ્યું છે એનિમલ આવું છે હે? નહીં બોલે. હાલો. હાલ આપણે જાવી. અને સા તૈયાર છે, લઈ લેજો બરાબર. જમવાનું રાત્રે નહીં બનો, બહાર જ જમાશે એટલે કરી લેજો. હા નકર તમારે આટલું પિઝા લેતા આવશું પિઝા બરોબર. હાલો અમે જાવી. તારા દીકરા હાલો ને એને જાવ. હે ભગવાન, મારી દીકરીને હું એક બાપનો પ્રેમ તો કાયમ માટે ના આપી શકું, પણ હે મારા વાલા, મારી દીકરી જ્યાં પણ હોય, જે પણ સંજોગોમાં હોય, એને ખુશ રાખજે અને સાજી નરવી રાખજે. એટલી હું માંગણી કરું તારી પાસે.